જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, નિરાંત એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે વાત કરીએ માર્ચ મહિનાના કરંટ અફેર્સ વિશે. હા મિત્રો, પોલીસ ભરતીની પરીક્ષા આપણને ખબર છે હવે ખૂબ જ નજીકમાં છે અને છેલ્લા દિવસોની અંદર આપણે ફક્ત અને ફક્ત રિવિઝન કરવાનું હોય. ફક્ત એક જ એવો વિષય હોય જે આપણે છેલ્લા દિવસ સુધી પણ વાંચી શકીએ અને એ વિષય એટલે આપણું કરંટ અફેર્સ. મિત્રો, કરંટ અફેર્સ એ પહેલેથી પણ વાંચતા હોય ઘણા લોકો અને ઘણા વિદ્યાર્થી એક એન્ડમાં એન્ડ પણ વાંચતા હોય છે. દરેકની અલગ અલગ સ્ટ્રેટેજી હોય છે, પણ તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો એના ઉપર આધાર રહેલો છે. જો આપ કોન્સ્ટેબલ જેવી પરીક્ષાની તૈયારી કરતા હોય તો કરંટ અફેર્સ એ છેલ્લા દિવસોની અંદર પણ વાંચી શકાય. કેમ કે આનું જે લેવલ હોય છે એ પ્રકારનું કરંટ અફેર્સ વાંચવાનું હોય છે. આની અંદર બહુ ડીપમાં જવાનું હોતું નથી. તો આજે આપણે પોલીસ ભરતીના સ્પેશિયલ પોલીસ ભરતી માટેના કરંટ અફેર્સ અને એમાં પણ ફક્ત અને ફક્ત માર્ચ મહિનાની જે કોન્સ્ટેબલને લગતી ઇમ્પોર્ટન્ટ ઘટનાઓ હોય એના વિશે વાત કરીએ. આપણા ગયા લેક્ચરમાં જોયું હતું એમ મિત્રો, ટુ ધ પોઈન્ટ હશે, એકદમ પરીક્ષાલક્ષી અને એકદમ સરળ શૈલીમાં આપણે આજે રજૂઆત કરીશું. તો મિત્રો, શરૂઆત કરીએ આપણે માર્ચ મહિનાના પહેલા જ પ્રશ્નની. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્તરે નમો સખી સંગમ મેળાનું આયોજન કરવામાં આવ્યું? સુરત, જામનગર, રાજકોટ કે ભાવનગર? એક સરકારનો આપણો એક મેળો છે ગુજરાત સરકારનો, જેનું નામ છે નમો સખી સંગમ મેળો. તો એ કયા જિલ્લામાં આયોજન કર્યું હતું મિત્રો એનું? તો માર્ચ મહિનામાં એનું આયોજન થયું હતું અને આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર. કઈ જગ્યાએ મિત્રો? ભાવનગર જિલ્લાની અંદર આયોજન કરવામાં આવ્યું હતું. તમે અહીંયા પોસ્ટરમાં જોઈ શકો છો, આપણા વડાપ્રધાન અને સીએમ સાહેબ છે. 9 થી 12 માર્ચની વચ્ચે આયોજન કરવામાં આવેલું છે અને ક્યાં થયું છે? તો ભાવનગર જિલ્લાની અંદર. કયા મેદાનમાં ભાઈ? ભાવનગરના જવાહર મેદાનમાં. હવે આ પ્રશ્નની આવા ઓપ્શન વાઇઝ જવાબ નહીં આપો કે ભાઈ ગાંધી મેદાન, જવાહર મેદાન, નહેરુ મેદાન, એવા ઓપ્શન આ પ્રશ્નમાં ના બનો. એટલે ફક્ત અને ફક્ત આપણે જિલ્લો યાદ રાખીશું. હવે આ શું છે મિત્રો એ જોઈએ. નમો સખી સંગમ મેળો એટલે શું? તો આ ગુજરાત સરકારની એક મહિલાઓને પ્રોત્સાહન આપવા માટેનું એક મેળાનું આયોજન કરેલું છે. ગુજરાત સરકારની જેટલી પણ મહિલાઓને લગતી યોજનાઓ હોય, મહિલાઓનું સશક્તિકરણ કેવી રીતે કરાવવું, મહિલાઓ પોતાના પગ ઉપર કેવી રીતે ઊભી થઈ શકે, મહિલાઓ કઈ રીતે પોતાની કમાણી કરી શકે, પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવવું, કયા કયા એવા રોજગારો છે જે મહિલા જાતે કરી શકે અથવા કોઈ એવા નાના ધંધાઓ જે મહિલા જાતે કરી શકે, એ બધા વિશેનું આની અંદર નોલેજ આપવામાં આવતું હોય છે. બીજું, એ મેળાની અંદર પ્રોત્સાહન પણ આપવામાં આવતું હોય છે. જે જિલ્લા વાઇઝ અમુક નક્કી કરી હોય, જે વ્યક્તિએ સારું પરફોર્મન્સ કર્યું એને ઇનામ આપવામાં આવતા હોય છે. આવું બધું કરવાનું કારણ શું મિત્રો? તો મહિલાઓને અંદર એક પ્રોત્સાહન મળે અને મહિલાઓને આગળ લાવવા માટે આ એક સરકારની એક પહેલ છે. તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો, અહીંયા સીવણનો ફોટો છે. એક બેન સીવણ કામ કરી રહી છે. અહીંયા શાકભાજીનું એક બેન કરી રહી છે, બરાબર? અહીં શાકભાજીનું છે. અહીંયા પણ એક બ્યુટી પાર્લરનું છે. તો આવા બધા કાર્યો સરકારે મહિલાઓને આગળ લાવવા માટે કરતી હોય છે. આ આપણે એક સમજણ પૂરતું હતું કે આપણે એટલી જ વસ્તુ યાદ રાખવાની, કોન્સ્ટેબલના લેવલે ફક્ત અને ફક્ત ભાઈ નમો સખી સંગમ મેળોનું આયોજન ક્યાં થયું? તો ભાવનગરમાં થયું. મિત્રો, ગુજરાત સરકારની આપણે પરીક્ષા આપતા હોય એટલે ગુજરાત સરકારના પ્રશ્નો આઈએમપી આપણા માટે બની જતા હોય. આગળનો પ્રશ્ન, તાજેતરમાં ચંદ્રયાન 5 મિશન માટે મંજૂરી મળી ગઈ છે, જેમાં કયો દેશ ભારત માટે સહયોગી દેશ બનશે? જાપાન, ફ્રાન્સ, અમેરિકા કે રશિયા? આપણને ખબર છે મિત્રો કે ચંદ્રયાન 5ની તૈયારીઓ આપણે શરૂ કરવાના છે. એની મંજૂરી જે મેળવવાની છે, મંજૂરી પણ મળી ગઈ અને એમાં એક એવો દેશ છે જે આપણને સાથ આપશે. એના જોડે મળીને આપણે આ મિશન પૂરું કરવાનું છે. તો એ કયો દેશ છે મિત્રો? જાપાન. હા મિત્રો, ચંદ્રયાન 5ની અંદર એટલે કે ચંદ્રયાન 5માં આપણે ઇન્ડિયા અને જાપાન બંને વચ્ચે થઈને આ ચંદ્રયાન મિશનનું પૂરું કરવાનું છે. તો આ આપણા દેશ માટે બહુ ગૌરવની વાત કહેવાય. એટલે આ પણ આપણા માટે પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને. આગળ જોઈએ. આ જ પ્રશ્ન મિત્રો જો પરીક્ષામાં સહેજ અલગ રીતે પૂછવો હોય, પ્રશ્ન સેમ જ છે પણ સામાન્ય ફેરફાર કર્યો હોય તો કેવી રીતે પૂછી શકાય? ચંદ્રયાન 5 મિશન માટે કઈ બે અવકાશી એજન્સીઓ સહયોગ કરી રહી છે? ઇસરો અને નાસા, ઇસરો અને જેક્સા, ઇસરો અને ESA, ઇસરો અને PSA. હવે મિત્રો, આપણને એટલી જ વાંચી ગયા હોય કે ભાઈ જાપાન જોડે આપણે આ વસ્તુ કરેલી છે. હવે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય તો આપણે થોડું તમારે મગજ વાપરવું પડશે. જો મિત્રો, કરંટ અફેર્સ એક એવો વિષય છે જેના પ્રશ્નો ક્યારેય બેઠે બેઠા નહીં આવે. તમે આ નમો સખી યોજના વાંચીને ગયા તો બેઠો પ્રશ્ન નહીં આવે. એની અંદર કરંટ અફેરમાં જેવો પ્રશ્ન બનાવે એવું બને.
કે ભાઈ તાજેતરમાં આવા પ્રશ્ન આપણે લાંબો કર્યો હોય કે તાજેતરમાં મહિલાઓના સશક્તિકરણ માટે, મહિલાઓને આગળ લાવવા માટે આમ એવું 3-4 લીટીનો પ્રશ્ન કર્યો અને છેલ્લે લખ્યો નમો સખી મેળાનું આયોજન ક્યાં કર્યું. તો પ્રશ્ન કરંટ અફેર્સમાં ગમે તેવું બને, આપણે થોડું બેઝિક નોલેજ વાપરવાનું અને આપણે સામાન્ય બુદ્ધિથી વિચારવાનું કે આ પ્રશ્ન શેના લગતો છે. આપણને એટલી ખબર હોવી જોઈએ આ ટોપિક વિશે મેં કંઈક વાંચેલું છે. અહીંયા આપણને એવું પૂછે કે ભાઈ ચંદ્રયાન 5 મિશન, એટલે આપણને ખબર પડે કે આના વિશે મેં થોડું વાંચેલું છે અને આપણે ઇન્ડિયા અને જાપાન બંને ભેગા થઈને કાર્ય કરવાના છે. હવે આની અંદર પ્રશ્ન એ જ છે, પણ બંનેની એજન્સીઓના નામ આપ્યા છે. પેલામાં શું હતું, 2 દેશના નામ હતા. અહીંયા બંનેની જે અવકાશ ક્ષેત્રે કામ કરતી એમની એજન્સીઓના નામ આપે છે. ઇસરો એ ભારતની છે, નાસા એ અમેરિકાની છે, તો અમેરિકા તો છે નહીં એટલે આ ઓપ્શન ખોટું. અહીંયા ઇસરો ભારત તો બરાબર. જેક્સા કોણ છે આપણને ખબર જ નથી, તો આને સાઈડમાં રાખો. ઇસરો ES એટલે યુરોપિયન સ્પેસ એજન્સી, તો યુરોપ તો છે નહીં, એ ના આવે. PSA આવું તો કંઈ છે જ નહીં ભાઈ. તો જાપાન ઉપરથી જેક્સા યાદ આવે, જાપાન જેક્સા થોડું મળતું આવે છે. તો આનો જવાબ શું આવશે મિત્રો, ઇસરો અને જેક્સા. હા, અહીંયા તમે જોઈ શકો છો આ ઇસરોનો સિમ્બોલ છે, અહીંયા જેક્સા એમનો સિમ્બોલ છે. તો મિત્રો ક્યારેક પરીક્ષામાં તમને કરંટ અફેર છે ને બેઠા પ્રશ્નો નહીં આવે, એટલે તમારે આવું થોડું માઇન્ડ તો વાપરવું જ પડશે, બરાબર. સામાન્ય બુદ્ધિથી જ તમારા જવાબ સુધી પહોંચવાનું છે. તમને એટલી ખબર પડવી જો આ કયા ટોપિકનો પ્રશ્ન છે અને આના લગતો મેં કેટલું વાંચેલું છે અને એના ઉપરથી તમારે ઓપ્શન પ્રમાણે પછી આગળ વધવાનું છે. અને આવું મોટા ભાગના પ્રશ્નોમાં થશે. હા મિત્રો, કરંટ અફેર ક્યારેય બેઠું હોય નહીં, એટલે તમારે થોડી સામાન્ય બુદ્ધિ દરેક પ્રશ્નમાં વાપરવાની જ છે. આગળ જોઈએ. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં નીચેનામાંથી કયો દેશ વિજેતા થયો છે? આપણને ખબર છે મિત્રો, હમણાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ ગઈ. તેની અંદર ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત કે ઇંગ્લેન્ડ? તો ક્રિકેટ જે જોતા હોય એમને ખ્યાલ હશે, ભારત એનું વિજેતા બન્યું હતું. ના જોતા હોય તો યાદ રાખજો મિત્રો, આ ફોટો છે ચેમ્પિયન્સ ટ્રોફીનો, તમે જોઈ શકો છો. આ વ્હાઇટ કલરના બધાના જેકેટ અહીં પહેરવામાં આવેલા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક આ ખાસિયત છે મિત્રો, ચેમ્પિયન્સ ટ્રોફી એ ICC રમાડે છે. ICCની મોટી ટુર્નામેન્ટની અંદર આનો ક્રમ આવે છે 3જા નંબરનો. હા મિત્રો, સૌથી પહેલો શું આવો વર્લ્ડ કપ આવે છે ICCનો વર્લ્ડ કપ, એ તો આપણે જાણીએ જ છીએ. એના પછી શું આવે, T20 કપ આવે છે અને એના પછી આ શું આવે છે, ચેમ્પિયન ટ્રોફી આવે છે. તો આ બહુ મોટી ઇવેન્ટ છે ICC દ્વારા રમાતી. અને આ વખતની વિજેતા આપણે ભારત, ઇન્ડિયા બનેલી તમે જોઈ શકો છો. પ્રશ્ન થોડો જો વધારે પૂછવો હોય તો એટલો પૂછી શકાય, ભાઈ આ મેચ ICC ઇન્ડિયા કેટલામી વાર જીત્યું? ICC ચેમ્પિયન્સ ટ્રોફી એ ભારત કેટલામી વાર જીત્યું? તો 3જી વાર. કેટલામી વાર મિત્રો? 3જી વાર આપણે આ ટ્રોફી જીતેલા છે. જો થોડું વધારે પૂછવું હોય તો કઈ ટીમને હરાઈ હતી ફાઇનલમાં, કઈ ટીમને હરાઈને આપણે બન્યા? તો ન્યૂઝીલેન્ડ. કઈ ટીમ આવશે મિત્રો? ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયા વચ્ચે ફાઇનલ રમાઈ હતી, એમાં આપણે ન્યૂઝીલેન્ડને હરાઈ અને વિજેતા બન્યા હતા. આના સિવાય આમાંથી કોઈ પ્રશ્ન વધારે બની શકે નહીં. કોન્સ્ટેબલની પરીક્ષાને લઈ બનાવવા હોય તો કેટલાય પ્રશ્નો બનો મિત્રો, પણ આપણે કોન્સ્ટેબલની તૈયારી પ્રમાણે કોણ જીત્યું? તો ઇન્ડિયા જીત્યું. કેટલામી વાર જીત્યું? તો 3જી વાર. અને ફાઇનલમાં કોને હરાઈને જીત્યું? તો ન્યૂઝીલેન્ડને હરાઈને જીત્યું. ઓકે, ICC એ બહુ મોટી ટુર્નામેન્ટ છે મિત્રો આ, એટલે પરીક્ષા માટે આપણે IMP ગણી શકીએ. આગળ વધીએ. હાલમાં કયા રાજ્યએ વૃદ્ધ નાગરિકો માટે આયોગની સ્થાપના કરતો કાયદો પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે? વૃદ્ધ નાગરિકો માટે કરંટ અફેર્સમાં અમુક વાર કેવું થાય, પહેલી વાર તમે પ્રશ્ન વાંચો ને એટલે ખબર જ ના પડે કે આ પ્રશ્ન શું કહેવા માંગે છે. તો અમુક ટાઈમે બીજી વાર પ્રશ્ન વાંચવાનો કે ભાઈ હાલમાં કયા રાજ્યએ, એટલે કોઈ એવું રાજ્ય છે વૃદ્ધ નાગરિકો માટે આયોગની સ્થાપના કરતો કાયદો પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. કોઈ એવું રાજ્ય છે મિત્રો જેને વૃદ્ધ લોકો હોય એમનું જે એક આયોગ બનાવીને એમનો કાયદો પસાર કરવા માટેનું પ્રથમ રાજ્ય બન્યું. કોણ છે? ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ કે આસામ? તો વૃદ્ધ લોકો જે હોય મિત્રો, આપણા પણ તમે જાણતા હશો, આપણા દેશની અંદર પણ ઘણા બધા વૃદ્ધ લોકો હોય, એમની જોડે અન્યાય થતો હોય, એમનો આપણને ખબર હોય કે ઘરે એમની પરિસ્થિતિ કેવી હોતી હોય છે, બહાર એમને કોઈ અન્યાય થયો હોય, કોઈ સરકારી લાભ કેવી રીતે લેવા, વૃદ્ધ વ્યક્તિને જલ્દી કોઈ મદદ પણ કરતું નથી. તો આવા વ્યક્તિઓને તકલીફ પડે તેમને ક્યાં જવું? તો એમના માટે એક સ્પેશિયલ આયોગ બનાવ્યું, એક ડિપાર્ટમેન્ટ સ્પેશિયલ બનાવ્યું કે જે એમની મદદ કરશે. હા, તો એવું કયું રાજ્ય છે મિત્રો? કેરળ. કયું રાજ્ય છે મિત્રો? કેરળ. તમે જોઈ શકો છો કેરળ રાજ્યની અંદર વૃદ્ધ જે લોકો હોય એમને મદદ કરવા માટે આ એક વસ્તુ બનાવેલી છે. મિત્રો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ વૃદ્ધ વ્યક્તિ જો હોય ને તો એ કેરળમાં હતા. એટલે કેરળના આ વસ્તુ કરવી બહુ જરૂરી હતી, કેમ કે વૃદ્ધોની સૌથી વધુ સંખ્યા પણ ક્યાં છે? કેરળમાં.
તો આ વૃદ્ધ લોકોને સરકારી યોજનાઓના લાભ આપવા અથવા એમની સાથે કોઈ એવો બનાવ બને, એમની સાથે કોઈ ખરાબ બનાવ બની જાય, અત્યાચાર થાય તો એમના વિશે એમને ફરિયાદો ક્યાં કરવી, એમનું જે આયોગ છે એમનું તમામ ધ્યાન આપશે. આગળ જોઈએ મિત્ર, તાજેતરમાં મ્યાનમાર દેશમાં ભૂકંપ માટે ભારતે કયા ઓપરેશન હેઠળ સહાય કરેલી છે? આપણે જાણીએ છીએ મિત્રો કે મ્યાનમારની અંદર ભૂકંપ આવેલો હતો, તો એની અંદર આપણે મ્યાનમાર અને થાઈલેન્ડ બંને દેશમાં હતો, તો આપણે ભારતે ઘણી બધી મદદ કરી હતી. તેનું એક નામ આપવામાં આવ્યું હતું. શું નામ હતું મિત્રો? ઓપરેશન મિત્ર, ઓપરેશન શક્તિ, ઓપરેશન બ્રહ્મા કે ઓપરેશન વિષ્ણુ. તો આવું કોઈ પણ મદદ કરતા હોય મિત્રો, તેના દરેકના અલગ અલગ નામ આપેલા હોય. કેમ નામ આપેલા હોય? તો નામ ઉપરથી આપણને આખો ડેટા ખ્યાલ આવે. આ નામ આપવાનું કારણ શું? ડાયરેક્ટ એટલું ના કહી શકાય કે ભાઈ આપણે મ્યાનમારમાં મદદ કરી હતી, તો ના મિત્રો. ધારો કે અત્યારે ફરી ભૂકંપ આવ્યો, આપણે એકવાર તો મદદ કરી ચૂક્યા, પહેલાંનો જવાબ આપણે જોઈએ, પછી હું તમને સમજાવું આપું. તો ઓપરેશન બ્રહ્મા, એ ઓપરેશનનું નામ બ્રહ્મા આપ્યું હતું. હવે ધારો કે હમણાં ભૂકંપ આવ્યો, માર્ચમાં ભૂકંપ આવ્યો, આપણે એમને મદદ કરી, આપણે એનું નામ આપ્યું ઓપરેશન બ્રહ્મા. તો એનો હિસાબ જે હોય એ ઓપરેશન બ્રહ્મા હેઠળ થશે. હવે ધારો કે અત્યારે આપણી એક્ઝામ છે જૂન મહિનામાં ફરી ભૂકંપ આવ્યો, તો ફરી આપણે મદદ કરી. તો જો આપણે ખાલી કોઈ નામ ના આપ્યું તો આપણે હિસાબ કરવો પડે, કયો ભૂકંપ ભાઈ, પહેલો ભૂકંપ, બીજો ભૂકંપ, આવી બધી ચર્ચાઓ થાય. દેશમાં જ્યારે હિસાબ થતો હોય કે ભાઈ આપણે મ્યાનમારમાં મદદ કરી, કેટલો ખર્ચો થયો, તો કે કયો ભૂકંપ ભાઈ, પહેલો ભૂકંપ કે બીજો? પેલો કે તો યાદ નહીં યાર, પણ ગમે તે ભૂકંપની વાત છે. એટલે આવા બધા ઇસ્યુ ઘણા વધે જાય. એટલા માટે આપણે દરેક વસ્તુના અલગ અલગ ઓપરેશનના નામ આપી દીધા હોય, જેથી આપણે ફક્ત કોડ ઉપર ચાલે કે ભાઈ ઓપરેશન બ્રહ્માનો ખર્ચો કેટલો. ધારો કે હવે ફરી 6ઠા મહિનામાં ભૂકંપ આવે ને આપણે મદદ કરીએ તો ઓપરેશન વિષ્ણુ નામ આપી દઈએ. તો કોઈ એમ કહે ભાઈ ઓપરેશન વિષ્ણુનો ખર્ચો કેટલો, તો સીધું વિષ્ણુની જ ચર્ચા થાય. બરાબર? એટલે આના માટે આવા અલગ અલગ આપણે નામ આપતા હોઈએ છીએ. ઘણા વિદ્યાર્થીઓનો આવો પ્રશ્ન થાય કે સાહેબ એમાં નામ શું કરવા આપવાનું? ઓપરેશન કોઈ કર્યું તો એનું શું કા નામ આપતા છે? ડાયરેક્ટ ના કહી દેવાય કે ભાઈ મ્યાનમારને મદદ કરી, બાંગ્લાદેશને મદદ કરી? તો ના મિત્રો, આ હિસાબ કિતાબ રાખવા માટે અને એનું પ્રોપર આખો ડેટાબેઝ જળવાઈ રહે એના માટે દરેક ઓપરેશનના અલગ અલગ આપણે નામ આપતા હોય છે. અહીંયા તમે ફોટો જોઈ શકો છો. ઇન્ડિયા જે આ પ્લેન છે એની અંદર બધું સામાન, ખાવા પીવાનું આ તે બધું ભરીને આપણે મ્યાનમારની અંદર પહોંચાડ્યું હતું. બહુ મોટું ઓપરેશન આપણે મદદ કરી હતી. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય મદદ કેમ કરીએ છીએ સાહેબ? આપણે બહુ પરોપકારી છીએ, આપણને બહુ દયા આવી? તો એવું કશું નથી હોતું મિત્રો. લાલો લાભ વગર લોટે ના જાય. દરેક વ્યક્તિનો કોકના કોક સ્વાર્થ રહેલો હોય છે. આની અંદર પણ મ્યાનમાર ભૌગોલિક રીતે જે જગ્યાએ એનું સ્થાન છે, આપણા સંબંધો મજબૂત રહે, આપણે લોકો એક સાંસ્કૃતિકથી બંને જોડાયેલા છે, આવા ઘણા બધા પ્રશ્નોના લીધે આપણે મદદ કરેલી છે. આ બધા પ્રશ્નો જીપીએસસી લેવલના છે, એટલે આપણે એમાં બહુ ચર્ચામાં પડવાનું નહીં. આ તો જસ્ટ ખાલી તમને સમજાયું. બાકી આપણે કોન્સ્ટેબલની તૈયારી કરી, આપણે એટલું જ યાદ રાખવાનું કે ભાઈ મ્યાનમારમાં ભૂકંપ આવ્યો, આપણે મદદ કરી અને ઓપરેશન બ્રહ્મા. ઓકે, ધેટ્સ ફાઇન. આગળ વધીએ. વિકસિત ગુજરાત રોડમેપમાં ગુજરાતમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષથી વધારી કેટલા વર્ષ કરવાનો લક્ષ્ય નક્કી કરેલ છે? 75, 80, 84, 90. વિકસિત ગુજરાત રોડમેપ એટલે શું મિત્રો? તો ગુજરાતે એક પોતાનું રોડમેપ નક્કી કરેલું છે. ભાઈ વિકસિત ગુજરાત આપણે તૈયારી કરતા હોય તો એક રોડમેપ ના બનાવ્યો હોય કે ભાઈ મે મહિનામાં આટલું વંચાવું જુઓ, આટલું વંચાવું જુઓ, આ વસ્તુ આમ થવી જુઓ. એમ ગુજરાતને એક વિકસિત બનાવવા માટે આપણે રાજ્યએ એક આખો રોડમેપ બનાવેલો છે. અને એમાં એમને જાણવા મળ્યું કે ભાઈ આપણા રાજ્યની અંદર સરેરાશ આયુષ્ય હોય એ 70 વર્ષ થઈ ગઈ છે, તો એને વધારીને આપણે વધારે લઈ જવાની છે. તો કેટલી લઈ જવાની? 84. 70થી વધારે મિત્રો આપણે 84 લઈ જવાની જ વિકસિત ગુજરાત હેઠળ. તો એના માટે આગળના પ્લાન થાય. સૌથી પહેલાં શું થાય? લક્ષ્ય નક્કી થાય. સમજ્યા? આપણે પહેલાં લક્ષ્ય નક્કી કરવું પડે કે ભાઈ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવી છે. પછી એનો રોડમેપ તૈયાર થાય કે ભાઈ આ વિષય વાંચવા પડે, આ વસ્તુ કરવી પડશે, આ વસ્તુ કરવી પડે. એવી જ રીતે અહીંયા પહેલાં આપણે લક્ષ્ય નક્કી કર્યું કે ભાઈ હવે આપણી ઉંમર જે છે એ 84 લઈ જઈએ. હવે એના વિશે નક્કી થશે કે ભાઈ ખાવાની અંદર આ વસ્તુ ઘટાડો, પ્રદૂષણ ઘટાડો, વાહનોની અંદર પ્રદૂષણ ઘટાડો, ખોરાકમાં ચોખ્ખાઈ મળે એ બધું કરો. તો એના અંતર્ગત આગળના કાર્ય થશે. તો સરેરાશ આયુષ્ય કેટલી કરી મિત્રો? 84. કેટલી કરી? 84. આગળ. તાજેતરમાં ગુજરાત સરકારે કોની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી? મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો. રાહુલ ગુપ્તા, રાજીવ કુમાર, પંકજ જોશી કે હસમુખ અઢિયા? આ શું છે? પહેલા પ્રશ્ન સમજીએ કે ભાઈ ગુજરાત વહીવટી સુધારણા પંચ એટલે શું? આની અંદર વ્યાખ્યાઓ કરવી ઘણી થાય, પણ આપણે કોન્સ્ટેબલની રીતે ખાલી એટલું સમજીએ કે ભાઈ વહીવટી ક્ષેત્રે જે સુધારા કરવા હોય
કયા કયા સુધારા કરવાની જરૂર છે એના માટે એક પંચ નક્કી કર્યું અને પંચના એક કોઈ ઓફિસર નક્કી કર્યા અધ્યક્ષ. તો કોણ છે મિત્રો? હસમુખ અઢિયા સાહેબ. કોણ છે? હસમુખ અઢિયા સાહેબ. આ તમે એમનો ફોટો જોઈ શકો છો. આ એમની નિમણૂક કરી હસમુખ અઢિયા સાહેબ છે. આ શું કરવા નિમણૂક કરી મિત્રો? તો આપણું જે સરકારી તંત્ર ચાલી રહ્યું છે એની અંદર કયા કયા સુધારા કરવા જરૂરી છે. ભાઈ સરકારે કોઈ યોજના લોન્ચ કરી તો એ યોજના શું ગરીબો સુધી પહોંચી રહી છે? નથી પહોંચતી તો એની અંદર શું ખામીઓ છે? કઈ જગ્યાએ શું તકલીફ છે? કોઈ સરકારી ફાઇલ છે એને ક્લિયર થતા 10 દિવસ લાગે છે તો કેમ 10 દિવસ લાગે છે? તો આ બધું કોણ નક્કી કરશે? હસમુખ અઢિયા સાહેબને એમની જે ટીમ હશે એ આ બધું વહીવટ ક્ષેત્રે શું સુધારા કરવાની જરૂર છે એ તમામ કાર્ય કોણ કરશે? તો વહીવટી સુધારણા પંચ કરશે. તો ખ્યાલ આવી ગયો મિત્રો વહીવટી સુધારણા પંચ એટલે શું, કેમ નિમણૂક કરી અને એનું કામ મુખ્ય શું, એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો હસમુખ અઢિયા સાહેબ. આગળ જોઈએ, સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ગુજરાતમાં ક્યાં શરૂ કરવામાં આવશે? ભાવનગર, વડોદરા, રાજકોટ કે ગાંધીનગર? સ્પીપા તમને ખબર હશે મિત્રો કે ભાઈ જીપીએસસી યુપીએસસી લેવલની તૈયારી કરાવે છે. એનું એક મુખ્ય કેન્દ્ર અમદાવાદની અંદર આવેલું છે. સ્પીપાની અંદર બીજા પણ ઘણા કાર્યો થતા હોય છે મિત્રો. તમે ક્લાર્ક તરીકે નોકરી લાગો તો તમને તાલીમ મળે. તમે બીજા કોઈ વિભાગમાં જો નોકરી લાગશો ને તો પણ તમારે તાલીમ લેવા તો સ્પીપામાં જવું પડતું હોય છે. તો સ્પીપા ગુજરાત સરકારના અધિકારી કર્મચારીઓને તાલીમ પણ આપે છે. તેનું એક મુખ્ય કેન્દ્ર ક્યાં હતું મિત્રો? અમદાવાદની અંદર હતું. અને એક બીજું કેન્દ્ર પ્રાદેશિક કેન્દ્ર હવે ભાવનગરમાં શરૂ કરવા જઈ રહ્યા છે. કેમ પ્રાદેશિકની જરૂર પડી મિત્રો? તો હવે જો અમદાવાદની અંદર આખા ગુજરાતમાં એક જ સેન્ટર છે તો કોઈ પણ વ્યક્તિ છેવાડા ન હોય તો એને ક્યાં આવવું પડે? અમદાવાદ. તો પ્રાદેશિક સેન્ટર બનાવીશું. પ્રોપર કંઈ એની એવી સંસ્થા નહીં ચાવી, પણ નાના મોટા જે કામ હોય એના માટે તમારે સ્પેશિયલ જે સૌરાષ્ટ્રના આપણા મિત્રો રહે એમને સ્પેશિયલ અમદાવાદ ના જવું પડે. તો પ્રાદેશિક કાર્યો ક્યાં થઈ જાય? ભાવનગરની અંદર થઈ જાય. એટલા માટે આપણે એક બીજું કેન્દ્ર ખોલેલું છે. આ જોઈ શકો છો તમે સ્પીપા. ઓકે, આગળ. તાજેતરમાં લખપતિ દીદી સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? નવસારી, સુરત, મહીસાગર, દાહોદ. લખપતિ દીદી આ પણ એક ગુજરાત સરકારનો કાર્યક્રમ છે અને એનું આયોજન આપણે કરેલું છે મિત્રો નવસારી ખાતે. હા મિત્રો, હમણાં જે મેં તમને વાત કરી આપણે મહિલાઓ માટેનો મેળો જોયો, બસ આ એવી રીતે લખપતિ દીદી નામની એક યોજના સરકારે બહાર પાડી. એની અંદર જે પણ આપણા ગુજરાતની મહિલાઓ હોય એમના રોજગાર ક્ષેત્રે ખાસ લખપતિ કેવી રીતે બનાવવા, એટલે કે કઈ રીતે કેવા વ્યવસાય કરી શકો, કયા વ્યવસાયમાં કેટલું એમને ફ્રીમાં તાલીમ આપવી. ધારો કે બ્યુટી પાર્લર કરવું હોય, સીવણ શીખવું હોય, આવા કોઈ પણ એમના ક્લાસ શીખવા હોય બધું ફ્રીમાં શીખવાડવામાં આવે. એના લગતા જે સાધનો હોય તો એ જરૂર સાધનો માટે એમને સહાય આપવામાં આવે અથવા મોટાભાગની સબસિડી આપવામાં આવે. લોનની જરૂર હોય તો લોન આપવામાં આવે. સરકાર જે પણ મહિલાઓને જરૂર પડે એ તમામ લાભ આપી એમને લખપતિ બનાવવાની એક યોજના લોન્ચ કરી છે. તો એનું એક સંમેલન યોજાયું હતું ને યોજાયું હતું ક્યાં? નવસારી. બરાબર. લખપતિ દીદીનું સંમેલન ક્યાં યોજાયું મિત્રો? નવસારી. ગુજરાત સરકારની પરીક્ષાની તૈયારી કરીએ છીએ. ગુજરાત સરકારની યોજના છે એટલે આપણા માટે મહત્વ બની જાય. આગળ, વિધાનસભા કાર્યવાહીનું સાંકેતિક ભાષામાં પ્રસારણ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય કયું બન્યું? ગુજરાત, હરિયાણા, પંજાબ કે કેરળ? શું કહેવાય મિત્રો? સાંકેતિક ભાષામાં પ્રસારણ એટલે શું? સાંકેતિક એટલે ઈશારાવાળી ભાષા. મારે તમને કંઈક સમજાવવું હોય એમાં આપણે નહીં સમજાવતા તો આ શું કહેવાય? સાંકેતિક ભાષા. તો એવું કયું રાજ્ય છે જેને વિધાનસભાની અંદર સાંકેતિક ભાષા એટલે કે ઈશારાથી કોઈ વસ્તુ સમજાવવાની શરૂઆત કરેલી છે? તો એ રાજ્ય છે મિત્રો આપણું પંજાબ. કયું રાજ્ય છે? પંજાબ. તમે અહીંયા ફોટામાં પણ જોઈ શકો છો. પંજાબની અંદર અહીંની વિધાનસભા છે. અહીંયા ઈશારાથી હાલના એમના સીએમ જે છે ભગવત માને સમજાઈ દે છે. હવે આવું કેમ કર્યું મિત્રો? વિધાનસભામાં તો બધું બોલીને જ થાય. કોઈ પણ પ્રશ્ન તમે જો તૈયારી કરતા હો મિત્રો તો હંમેશા પાછળ પ્રશ્ન થવો જોઈએ કેમ આવું. હું તમને એમ કહું ભાઈ ગુજરાતના આ જગ્યાએ નદી આવેલી છે, કેમ અહીંયા જ આવેલી સાહેબ? કેમ આ નદી અહીંથી જ પસાર થઈ? કોઈ રાજ્યએ આ સ્કીમ લોન્ચ કરી, કેમ આ જ કરી? આના પહેલાં ભાઈ લખપતિ દીદી યોજના બહાર પાડી, કેમ સાહેબ બહાર પાડી? દરેકના પાછળના તમને પ્રશ્ન થવા જોવું. પ્રશ્ન થશે તો તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે અને તમારા કોન્સેપ્ટ જેટલા મજબૂત હશે ને સાહેબ એટલા તમારું રિઝલ્ટ બહુ સારું આવશે. આપણે શું કરીએ? કોન્સેપ્ટમાં પડતા નથી. આપણે આટલું વાંચવાનું. સાંકેતિક ભાષામાં કાર્યવાહી કોને કરી? પંજાબે કરી. સાંકેતિક ભાષા એટલે શું એ ખબર નહીં સાહેબ. ગોખણપટ્ટી કરશો તો બિલકુલ નહીં ચાલો. મોટાભાગનો વર્ગ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી શકતો નહીં એનું મુખ્ય કારણ છે ગોખણપટ્ટી. આ પ્રશ્ન હવે પ્રાદેશિક જગ્યાએ કોઈ પણ રીતે પૂછી શકાય.
હા, કોઈ પણ વર્ડ બદલાઈ જાય. તમને ખબર હોય જો ભાઈ ઇશારોની અંદર કોઈ પણ વસ્તુ સમજાવવાની શરૂઆત કરી. બીજી વસ્તુ, જો તમે આવો પ્રશ્ન કર્યો છે કેમ કર્યું, તો એના પાછળનું રીઝન તમે જાણશો તો તમને યાદ રહેશે. નવસારીમાં હમણાં મેં કીધું કે ભાઈ લખપતિ દીદી મહિલાઓને આપણે રોજગાર આપવાનો છે, અલગ અલગ બ્યુટી પાર્લર, સીવણ, આ તે, તો તમને એના વિશે ખ્યાલ આવે કે લખપતિ પૈસાદાર બનાવવાની વાત છે. તો પૈસાદાર બનાવવા કામ કરવું પડે, કામ કરવા માટે યોજનાઓ આપવી પડે. અને આનું આયોજન ક્યાં થયું? નવસારી. આ વસ્તુ તમે ના ભૂલી શકો. એટલે કોઈ પણ કોન્સેપ્ટ હોય એના કોન્સેપ્ટમાં હંમેશા જવાનું જ. તમે જ્યાં પણ કોચિંગ કરતા હોય, જે સાહેબ જોડે ભણતા હોય, હંમેશા પ્રશ્ન પૂછવાનો કેમ આવું. કોઈ એમ કે ભાઈ આ વસ્તુ આમ થઈ, આ રાજે આને મારી નાખ્યો, કેમ સાહેબ આને આને જ માર્યો, કેમ આને આના જોડે જ યુદ્ધ કર્યું, તો અહીંયા પણ કેમ પંજાબે શરૂઆત કરી. તો આનું મુખ્ય કારણ એટલા માટે કરે મિત્રો કે આપણે તો સાંભળી શકીએ છીએ, આપણે તેવી જોઈએ અને ભાષણ સાંભળીએ ખબર પડે કે ભાઈ આ મુદ્દાની ચર્ચા થઈ. પણ ગુજરાત, પંજાબની વાત કરીએ કે આપણા રાજ્યની અંદર એવા જેટલા પણ લોકો હોય કે જે સાંભળી શકતા નથી, બોલી શકતા નથી, તો એ કેવી રીતે સમજશે? એમને જો એવું જાણવું હોય કે ભાઈ આપણે વિધાનસભામાં શું થઈ રહ્યું છે, કયો કાયદો પસાર થયો, શું થઈ રહ્યું, તો એ કેવી રીતે જાણશે? તો એમના માટે આ સરકારે પહેલ કરી છે. બહુ સારી સારું કામ છે, સારી પહેલ કહેવાય કે જે લોકો સાંભળી નહીં શકતા, સમજી નહીં શકતા, એ લોકો ઇશારાની ભાષામાં સમજે તો આમનું જે અમુક કોડ હોય એ રીતે જ આ વાત કરશે. તો આમ કરે એટલે ખબર પડે કે ભાઈ બિલને મંજૂરી આપી ના આપી, કયું બિલ છે, પેટ્રોલનું બિલ છે, પાણીનું બિલ છે, એવી બધી એમને ખબર પડી જાય. તો કોના માટે કર્યું મિત્રો? જે લોકો સાંભળી નથી શકતા, બોલી નથી શકતા, એમના માટે કર્યું. કોણે કર્યું? પંજાબે કર્યું. મોસ્ટ ટાઈમ બી આખા ભારતની અંદર આ પહેલું એવું રાજ્ય છે જેને વિધાનસભાનું કાર્ય સાંકેતિક ભાષામાં ઇશારાની અંદર ચર્ચા કરવાનું શરૂ કરેલું છે. ઓકે, ધેટ્સ ક્લિયર. આગળ, આંગણવાડી કેન્દ્રમાં ગેસ સુવિધા પૂરી પાડનાર પ્રથમ રાજ્ય કયું છે? ગુજરાત, કેરળ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ. કયું છે મિત્રો? તો કોણ હોય ભાઈ? ગુજરાત જ હોય આપણું. કોણ છે ભાઈ? ગુજરાત. ફોટો જોઈ લઈએ આપણે એના વિશે. અહીંયા આંગણવાડી તમે જોઈ શકો છો. તો આંગણવાડીની અંદર આ બધું ચાલુ કરીશું. દરેક લેક્ચરની અંદર મેં મિત્રો ફોટા કમ્પલસરી મૂકે છે. દરેક પ્રશ્નનો ફોટો મૂકેલો છે. કેમ કે ફોટો જોવાથી તમે રિયલાઇઝ કરી શકો, આંખો બંધ કરી તમે સમજી શકો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને તો તમને ઓટોમેટિક ફોટો જોયેલો તો યાદ આવે. દરેક વસ્તુના ફોટા છે ને, ફોટો જલ્દી, પિક્ચરને આપણે જલ્દી કેચઅપ કરીએ છીએ. માઇન્ડની અમુક વસ્તુ કેચઅપ કરવાની શક્તિ હોય. સૌથી પહેલાં શું કેપ્ચર કરે? ફોટો, એને જે જોયેલું હોય. પછી શું થાય? તો સાંભળેલું હોય. પછી શું થાય? તો બોલેલું, વાંચેલું હોય. અને પછી શું થાય? તો અનુભવેલું હોય. એમ એટલા માટે ફરજિયાત પીપીટી બનાવતો મારે ઘણો સમય લાગ્યો છે મિત્રો. ઘણો સમય લાગે, છતાં હું દરેકના ફોટા સર્ચ કરી નેટ ઉપર વ્યવસ્થિત શોધી અને વ્યવસ્થિત સેટ કરીને તમારા માટે મૂકું છું. તો જો કન્ટેન્ટ સારું લાગ્યું હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ના ભૂલતા મિત્રો. હા, જો તમને કન્ટેન્ટ સારું લાગે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેટલા પણ વિદ્યાર્થી તૈયારી કરતા હોય એમને જરૂરિયાત સુધી ચોક્કસ શેર કરજો. પ્રશ્નની અંદર આવીએ મિત્રો, તો આંગણવાડી કેન્દ્રની અંદર ગેસ સુવિધા પૂરી પાડનાર પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. શું કહેવા માંગે છે? તો આંગણવાડી આપણે દરેક જગ્યાએ જોઈએ છે, એની અંદર ગેસ આપવાનું શરૂ કર્યું. કેમ ગેસ આપી મિત્રો? તો બાળકોને નાસ્તા કરવા માટે જોઈએ, બાળકોને ખાવું પીવું, આ તે, આના માટે શું જોઈએ? પ્રાથમિકતા ગેસ જુઓ. તો તમે જોજો દરેક આંગણવાડીમાં ગરમા ગરમ નાસ્તા બનવાનું શરૂ થયું છે. હા, એકદમ ગરમા ગરમ નાસ્તા પહેલાંય મળતા હતા, પણ પહેલાં કેવું હતું કે તમારું જે તાલુકાનું સેન્ટર હોય ત્યાંથી નાસ્તા પ્રોવાઈડ કરવામાં આવતા હતા, અથવા તો પછી આંગણવાડીની જે બહેનો હોય એમની રીતે બધું આયોજન કરતી હતી, કોકના ઘરે બનાવતા, આગું પાછું કરતા. હવે એ વસ્તુ નહીં કરવી પડે, આંગણવાડીની અંદર જ પ્રોપર રસોઈ બનશે અને બાળકોને આપવામાં આવશે. તો બાળકો માટે પણ એક આ સારી વાત કહેવાય ને, એમના પોષણ માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, તો કયું રાજ્ય છે? ગુજરાત. આગળ, તાજેતરમાં કયા સ્તરે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું? બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારકા, પોરબંદર, સોમનાથ કે ભાવનગર? પ્રશ્ન પહેલા સમજીએ. બીચ એટલે કે દરિયાકાંઠાનો જે બીચ હોય એ, સ્પોર્ટ્સ એટલે રમતગમતની વાત છે, અને ફેસ્ટિવલ એટલે એક મેળો અથવા કોઈ એવું આયોજન કરેલું છે. તો એ કઈ જગ્યાએ કરેલું છે મિત્રો? સોમનાથ. ક્યાં કર્યું? સોમનાથની અંદર કરેલું છે. તમે એનો ફોટો જોઈ શકો છો. અહીં સોમનાથનું મંદિર દેખાય છે, મહાદેવજીનું. અહીંયા બધા વિદ્યાર્થીઓ રમી રહ્યા છે. તો આ એક સ્પોર્ટને લગતું કોમ્પ્લેક્સ છે મિત્રો, અને સોમનાથની અંદર બનાવ્યું. કેમ એવું કર્યું? તો મિત્રો રમતગમત ક્ષેત્રે આપણે ખબર છે કે દેશ આગળ વધી રહ્યો છે. હવે કોઈ ધારો કે અહીંયા ભાવનગરની અંદર ગ્રાઉન્ડ છે, તો દરેક ખેલ ભાવનગરમાં, તો વિકાસ તો ખાલી ભાવનગરનો જ થશે ને.
જે જગ્યાએ ગ્રાઉન્ડ નથી તો એ લોકોનો વિકાસ કેવી રીતે થશે? તો આ દરેક જગ્યાએ ફેરવવા માટે દરેક વસ્તુ દરેક જગ્યાએ ફેરવવા માટે સોમનાથનો પણ વિકાસ જરૂરી છે. વિકાસ તો દરેક જગ્યાએ કરવો પડશે તો જ આખું રાજ્ય વિકાસ કરશે. ધારો કે ગુજરાતની અંદર ફક્ત અમદાવાદ એટલો વિકાસ કરશે તો ગુજરાતનો વિકાસ નહીં થાય. આખો તમામ જિલ્લા વિકાસ કરશે તો જ વિકાસ થશે. અને એટલા જ માટે આ સ્પોર્ટની જે રમતોનું આયોજન હતું એને આપણે અલગ અલગ જગ્યાએ લઈ જઈએ છીએ. સરકાર અલગ અલગ જગ્યાએ રમાડવા લઈ જાય છે. હવે દરિયાકાંઠે તો ફૂલ જગ્યા હોય તો દરિયાકાંઠે રમવાની પણ મજા આવે. બીજું દરિયાકાંઠે અહીંથી આપણે રમવા જઈશું તો ખેલાડીઓ જાય, સરકાર જશે, જે એના જોડે કોચ હશે, આ બધા જશે. 3-4 દિવસ પ્રોગ્રામ ચાલે તો બધું આયોજન ક્યાં થાય? ત્યાં જાય તો ત્યાંનું ખાણીપીણીના ધંધા હોય, ત્યાંનું જે રોજગારી હોય એ બધાનું શું થાય? વિકાસ થાય. અને જે જોવા માટે બીજી પબ્લિક જાય તો ટ્રાન્સપોર્ટેશન થાય તો એનો પણ સરકારને ફાયદો થાય. સમજે તમે? તો આવી રીતે અલગ અલગ જગ્યાએ આપણે ફેરવતા રહેવું જોઈએ અને સરકાર એટલા માટે જ આ બધું ફેરવી રહી છે. તો ક્યાં થયું મિત્રો? સોમનાથ. ઓકે, આગળ જઈએ. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતની કેટલી નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યું? 54, 69, 79 કે 89? અપગ્રેડેશન એટલે શું મિત્રો? પહેલાં તો અપડેટ કરવાની વાત છે. કોઈ વસ્તુ છે, આપણે સવારે ઉઠ્યા હોય, નાયા ધોયા વગર કેવા લાગતા હોય? એમ ઘોડા જેવા. અને નહીં એકદમ ફ્રેશ આવીએ તો કેવા લાગીએ? એકદમ અપડેટ થઈ ગયા. શું કહેવાય? અપડેટ થયા. એમ ગુજરાતની અંદર 69 નગરપાલિકાઓની વાત છે. કેટલી? 69. આ 69 નગરપાલિકાઓનું શું કરવાનું? અપડેટ કરવાનું છે. એની કાર્યવાહી હોય. કોઈ જગ્યાએ કોઈ બિલ્ડિંગ સારું નથી તો બિલ્ડિંગો સારા બનાવવા છે. નગરપાલિકાની અંદર જે ઓફિસોની અંદર કોઈ ઓફિસો ખરાબ છે, એનું કાર્યવાહી જે સ્લો ચાલતી હોય, ફાઇલોની સ્પીડ ધીમી હોય, તો દરેક કાર્યની અંદર શું લાવવાનું? ગતિ લાવવાનું છે. શું લાવવાનું? અપડેટ લાવવાનું છે. તો એવી કેટલી નગરપાલિકાઓ પસંદ કરી મિત્રો? 69. યાદ રહેશે કમ્પ્લીટ? 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવાનું છે. ઓકે, ફોટો તમે જોઈ શકો છો. નગરપાલિકાઓ ગમે તેવી થઈ ગઈ હોય તો એને શું કરવાનું? સુધારા લાવવાના છે. એના વહીવટમાં સુધારા લાવવાના છે. એની કામગીરીમાં સુધારા, એના રોડ, જાહેર રસ્તા, જે પણ એવા સ્થળ હોય એ તમામને અપડેટ કરવાના છે. અને એવા આપણે 69 નગરપાલિકાઓને પસંદ કરેલી છે. આગળ, તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને કયા દેશના ઓનરથી ઓર્ડર ઓફ ફ્રીડમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? શ્રીલંકા, બાર્બાડોસ, થાઈલેન્ડ કે દુબઈ? હવે આ પ્રશ્ન જોઈને તમને શું યાદ આવું જોવો મિત્રો? અહીં એક એવોર્ડની વાત કરીએ છીએ આપણે. મોદી સાહેબને એવોર્ડ મળેલો છે. કયા દેશનો એવોર્ડ મળ્યો છે? તો પહેલાં એ કહી દઉં, બાર્બાડોસ. કયા એવોર્ડ છે? બાર્બાડોસ. અને આ એવોર્ડ કેવું છે એ પણ તમે જોઈ લો. તો આ તેના પીએમ છે, આપણા પીએમ છે. બંને વચ્ચે મુલાકાત થઈ રહી, બેઠક કરીને પછી એમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. પ્રશ્ન થોડો અલગ છે કેમ કે આ બધા નામ આપણને ખબર ના હોય. આપણે ગુજરાત લેવલના વ્યક્તિ હોય, આવા ફ્રીડમ ને ભાઈ ઓનરથી ઓર્ડર ઓફ ધ ફ્રીડમ પુરસ્કાર આવું બધું લાંબુ હોય એટલે આપણને યાદ ના રહે. સ્વાભાવિક જ છે. તો આપણે એટલું યાદ રાખવાનું. શું યાદ રાખીશું? ફ્રીડમ પુરસ્કારની વાત છે. કોઈ દેશનો ફ્રીડમ પુરસ્કાર છે, બરાબર? ઓનર હોય ને તો દરેકમાં હોય જ છે. ઓનર ઓફ ધ, યર ઓફ ધ. તો ફ્રીડમ પુરસ્કાર કયા દેશનો મળ્યો આપણને? બાર્બાડોસ દેશનો મોદી સાહેબને મળ્યો. આ પ્રશ્ન વાંચતા હોય ને સાહેબ એટલે તરત તમને લાઈટ થવી જોઈએ, રિકોલ થવું જોઈએ કે હમણાં આપણે શ્રીલંકાનો એક એવોર્ડ જોયો હતો. કયો હતો ભાઈ? મિત્ર વિભૂષણા. સમજ્યા? જે ટોપિક વાંચતા હોય એના રિલેટેડ કંઈ વસ્તુ આવે તો તરત તમને લાઈટ થવી જોઈએ. આને કહેવાય રિકોલ પદ્ધતિ. આંખો બંધ કરીને વિચારવાનું ભાઈ આ એવોર્ડ તો રાઈટ, પણ આના પહેલાં એક એવોર્ડ હતો. કયો હતો? મિત્ર વિભૂષણા. હા, કયા દેશનો હતો? કયા દેશનો? જો તમારું માઇન્ડ તમને રિકોલ કરી દેશો કે ભાઈ શ્રીલંકા, તો બહુ સારું કહેવાય. અને જો રિકોલ નથી થતું તો 1-2 મિનિટ એને આપો. 2-3 મિનિટ તમે વિચારો, મગજમાં લોડ પડતો હોય ને એવું લાગશે. તમારી જોડે જે ડેટા છે ને આટલો, એના એક દરેક પત્તું આમાં મગજ શું કરશે? અંદર ફરશે. અને જો છતાં તમને ના મળે તો પછી તમે બુક વાંચીને એ જ વખતે એ પ્રશ્ન વાંચી લો. અને જો એ વખતે તમે એ પ્રશ્ન વાંચ્યો પછી એ પ્રશ્ન ક્યારેય ભૂલાશે નહીં. તો આ કહેવાય રિકોલ પદ્ધતિ. આ તમારે દરેક જગ્યાએ કરતું રહેવાનું છે. જ્યારે એના લગતો કોઈ પ્રશ્ન આવે, જ્યારે એ જિલ્લાને લગતું કંઈ આવે તો આપણે રિકોલ કરતું રહેવાનું છે. આ વસ્તુ ક્યાં બની હતી, કઈ જગ્યાએ આવતું હતું. અને જો આ વસ્તુ આવડી ગઈ મિત્રો, રિકોલ કરતાં તમને આવડી ગયું તો તમને ખરેખર પરીક્ષામાં પાસ થતાં કોઈ નહીં રોકી શકો. રિકોલ જેટલું તમારું મજબૂત હશે ને સાહેબ, તમારે એકદમ તમારું કન્ફ્યુઝન ઝીરો થઈ જશે. તમે પરીક્ષામાં વાંચીને તરત જવાબ આપતા થઈ જશો. તો એવોર્ડ જોઈ લીધો મિત્રો. કોનો છે? બાર્બાડોસ દેશનો છે. આગળ જોઈએ. તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગાજળ સંધિ માટેની બેઠક ક્યાં યોજાઈ? ન્યૂ દિલ્હી, ઢાકા, કાઠમંડુ કે કોલકાતા?
ગંગાનું જે નદી છે, ગંગા નદી, એના માટે જળ સંધિની વાત છે. તો કઈ જગ્યાએ યોજાય મિત્રો? કોલકાતા ખાતે એની બેઠક યોજાઈ. સંધિ ક્યારે થઈ હતી? તો મિત્રો 1996ની અંદર. 1996ની અંદર આ ગંગા જે છે ને એ ઇન્ટરનેશનલ નદી કહેવાય. અલગ અલગ દેશોમાંથી જતી હોય તો એના જે અમુક નિયમો હોય તો એનું યુએનની અંદર બાંગ્લાદેશ આપણને લઈ ગયું હતું. અને એના લીધે આપણે 1996માં એક સંધિ કરી હતી, 30 વર્ષ માટેની સંધિ કરી હતી. અને 2026માં એના 30 વર્ષ પૂરા થાય છે. એટલે અત્યારે ફરી એના માટે એક બેઠક આપણે કોલકાતામાં કરી. તો ક્યાં કરી ભાઈ? કોલકાતામાં કરી. ઇન્ડિયા દે સ્ટોક ઓન ગંગા વોટર, બરાબર? તો આપણને ખબર હોવી જોઈએ. આગળ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશે તેનો સર્વોચ્ચ પુરસ્કાર ગ્રાન્ડ્સ કમાન્ડ ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિન્દ મહાસાગર એનાયત કર્યો? બહુ મોટું નામ આવી ગયું હતું, બાર્બાડોસ કરતા મોટું. મ્યાનમાર, મોરેશિયસ, માલદીવ્સ, મડાગાસ્કર. હવે જો મોટા મોટા નામ હોય તો યાદ ના રહે તો કંઈ વાંધો નહીં, એની અંદરથી કોઈ કી પકડવાની. શું પકડવાની? કી. આની અંદર જો એક હિન્દ મહાસાગર અલગ કી છે, બીજું ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ 2-3 વાર આવે છે, હિન્દ મહાસાગર આવે છે. તો આપણે એવી વસ્તુ યાદ રાખવાની કે ભાઈ હિન્દ મહાસાગર જેમાં આવતો હોય તો કયો દેશ છે મિત્રો? મોરેશિયસ. મોરેશિયસ દેશનો આ એક બહુ મોટો સર્વોચ્ચ પુરસ્કાર છે, એ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો. તમે જોઈ શકો છો આ એમને આપેલો છે. આવા બધા એવોર્ડ યાદ ના આવે તો મિત્રો એના કી તમે પકડી રાખજો. આ ત્રીજો એવોર્ડ થયો. આ એવોર્ડ આવે એટલે આપણને આગલા 2 એવોર્ડ શું થવું જોઈએ? રિકોલ થવું જોઈએ. હમણાં કીધું એમ, બરાબર? મગજ આંખો બંધ કરીને વિચારવાનું શું હતું એ પ્રશ્નમાં જવાનું. બીજું, આપણે એ MCQ પરીક્ષાની તૈયારી કરીએ છીએ એટલે આટલા બધા નામ યાદ રાખવાની જરૂર નથી. ઘણા વિદ્યાર્થી ગોખતા હોય છે. શું કરવા ગોખો ભાઈ? પરીક્ષામાં તમને આવશે એટલે ઓટોમેટિક લાઈટ થશે, પણ એનો જે કોઈ કીવર્ડ હોય, અહીંયા ધારો કે હિન્દ મહાસાગર, કીવર્ડ તમે પકડશો તો એને જોઈને ઓટોમેટિક તમને પરીક્ષામાં યાદ આવી જશે. ગોખવામાં ખોટો ટાઈમ બગાડશો નહીં, એટલો ટાઈમ બીજા વિષયને આપો. યોગ્ય આયોજનથી આવી રીતે તૈયારી કરશો તો પાસ થવાશે મિત્રો. આગળ, તાજેતરમાં પ્રથમવાર નીચેનામાંથી કયા સ્તરે સી ફૂડ ફેસ્ટિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું? દાંડી, અંબાજી, પાવાગઢ, સોમનાથ. શું આવશે મિત્રો? સી ફૂડનું આયોજન કરેલું છે. ક્યાં કરેલું છે? તો દાંડી ખાતે. ક્યાં કર્યું? દાંડી ખાતે. હવે સી ફૂડ એટલે શું? સી ફૂડ એટલે આમ સી આકારનું ફૂડ હોય એની વાત છે? ના મિત્રો, સી એટલે દરિયાકાંઠો, દરિયો. સી એટલે દરિયો. દરિયાકાંઠાના જે આપણે જે ફૂડ મતલબ ખાવાની વસ્તુઓ, તેનું એક આયોજન કર્યું દાંડી ખાતે. આ તમે ફોટો જોઈ શકો છો, બરાબર? આ પ્રોગ્રામ કેમ કરે મિત્રો? સી ફૂડ એટલે કેવું ખબર છે કે દરિયાની જે વસ્તુ હોય, મચ્છી હોય, દરિયાની અંદર જે પેદાશો આવતી હોય, મોટાભાગનું ઘણા લોકો એવું બધું ખાવાના શોખીન હોય. હવે બને કેવું ભાઈ, ધારો કે એની અલગ અલગ 10 આઈટમો આવશે, તો ભાવનગરના દરિયાકાંઠે એક જ મળતી હોય, સોમનાથના દરિયાકાંઠે બીજી મળતી હોય, ત્રીજી વળી સુરતમાં મળતી હોય. તો જે લોકોને આને ખાવાનો બહુ શોખ હોય એ લોકોને દરેક જગ્યાએ ફરવું ના પડે. એટલા માટે એવું કોઈ ચોક્કસ એક સ્થળ નક્કી કર્યું અને એ જગ્યાએ એક ફેસ્ટિવલ ઉજવ્યો. હવે ફેસ્ટિવલ એટલે શું થાય? જેટલા લોકોને ધંધા રોજગાર કરવા એ બધા લોકો ત્યાં પહોંચી જાય. એટલે બધા લોકો સુરતથી આવે, નવસારીથી આવે, ભાવનગરના બધા લોકો ત્યાં ભેગા થાય. એટલે જે વ્યક્તિને ખાવું છે એને જે બી ખાવું હોય દરેક વસ્તુ મળી જાય. જે લોકોનો વેપાર ધંધો ઓછો થઈ ગયો હતો એ લોકોનો વેપાર ધંધો પાછો ચાલુ થઈ ગયા. 3-4 દિવસ કેવી મજા આવી જાય, એકદમ બધી વસ્તી આવે. એટલે તમને ખબર પડી? ધારો કે કોઈ જગ્યાએ કોઈ સ્થળ હોય, આઈડિયા આવતો હશે, આવે છે ને? ધારો કે ધારો કે દાંડીની વાત કરીએ તો કોઈ દુકાન છે તો આડા દિવસે બહુ ઓછી પબ્લિક આવે. પણ જો એવું કહેવામાં ભાઈ 3-4 દિવસનો ફેસ્ટિવલ છે એટલે બધા શું કે ભાઈ ફેસ્ટિવલ છે એટલે બધા લોકો એ બેને તે આવો, આમનો ધંધો રોજગાર સારો ચાલે, ટ્રાન્સપોર્ટેશન સારું ચાલે, દરેક રીતે રાજ્યને શું થાય? ફાયદો થાય. એટલે આવા નાના મોટા કાર્યક્રમો આપણે કરતા હોઈએ છીએ. આપણે શું યાદ રાખીશું ભાઈ? તો સી ફૂડ ફેસ્ટિવલ ક્યાં યોજાયો? દાંડીમાં. ક્યાં યોજાયો? દાંડી. ભારતનું કયું રેલવે સ્ટેશન સંપૂર્ણપણે સંચાલન મહિલાઓ દ્વારા થાય છે? કાલુપુર રેલવે સ્ટેશન, સિકંદરાબાદ રેલવે સ્ટેશન, બેગમપેટ રેલવે સ્ટેશન કે શિવાજી રેલવે સ્ટેશન? ભારતનું એક એવું રેલવે સ્ટેશન છે મિત્રો જેનું સંપૂર્ણ કાર્ય ફક્ત અને ફક્ત મહિલાઓ દ્વારા કરી રહ્યું છે. તે કયું છે મિત્રો? બેગમપેટ. કયું છે મિત્રો? બેગમપેટ રેલવે સ્ટેશન. હા મિત્રો, ક્યાં આવ્યું બેગમપેટ? હૈદરાબાદની અંદર આવેલું છે. હૈદરાબાદની અંદર આવેલું બેગમપેટ રેલવે સ્ટેશન તમે અહીંયા જોઈ શકો છો. બેગમપેટ રેલવે સ્ટેશન છે અને ત્યાંનો તમે સ્ટાફ જોઈ શકો છો. પોલીસથી લઈ ત્યાં જે સુરક્ષા માટે પોલીસ હોય ત્યાંથી લઈ
ટિકિટ ચેકર સુધી, ટીસી સુધી, ટિકિટ બારી સુધી, પાણી પાવા સુધી દરેકે દરેક વસ્તુ કોણ કરે છે? મહિલાઓ દ્વારા થાય છે. આ પણ કેમ કરવામાં આવ્યું? તો આ એક મોટી ઘટના કહેવાય. આ નેશનલ લેવલે આની નોંધ લેવાય, ઇન્ટરનેશનલ લેવલે, કે ભાઈ આપણા ભારતની મહિલાઓ કેટલી સક્ષમ છે. આ એક વસ્તુ બતાવવાની વસ્તુ કે ભારતની મહિલાઓ, અમારા દેશમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે, કેટલી સક્ષમ છે, કે આખે આખું રેલવે સ્ટેશન પણ મહિલાઓ દ્વારા ચાલી રહ્યું છે. તો એના માટે સરકાર આવા પણ પ્રોગ્રામો કરતી હોય છે. તો કયું આવશે? બેગમપેટ રેલવે સ્ટેશન ક્યાં આવ્યું ભાઈ? હૈદરાબાદ. સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત બની ગયું છે. આગળ, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025 અનુસાર ભારત કયા ક્રમે છે? 147, 118, 91 કે 101? વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ એટલે કે કયો દેશ કેટલો ખુશ છે એનો ઇન્ડેક્સ છે. તો એની અંદર આપણે કયા ક્રમે હશું? આગળ હોય એવી તો આશા રખાય જ નહીં. આપણા દેશમાં મોટાભાગનો વર્ગ કેવો હોય છે ભાઈ? મોઢું ઉતરેલો કેવો હોય? ઉદાસ જ ફરતો હોય છે. ખબર નહીં યાર શું થયું દેશમાં. તમે જેને જોવો હોય દરેક મોઢું ઉતરેલું, દરેક મોઢું ઉતરેલું. તમે તૈયારી કરતા હોય તો તમે પણ ઉદાસ ફરો છો. મિત્રો, કોઈ પણ કાર્યમાં સક્સેસ મેળવવું હોય તો સૌથી પહેલી વસ્તુ તો તમારા ફેસ પર સ્માઇલ હોવી જોઈએ. હા, હસતું રહેવાનું યાર. ટેન્શન હોય, થશે નહીં થાય સાહેબ, શું થશે, બહુ ટેન્શન છે, પહેલાં તો હસો યાર. ફેસ ઉપર સ્માઇલ રાખો. થશે, આપણે મહેનત કરી છે, આપણે ત્યાં પહોંચવાનું છે અને પહોંચી જઈશું યાર. અરે ત્યાં નહીં પહોંચીએ તો ગમે ત્યાં પહોંચશું. ઘેરથી એકવાર નીકળ્યા એટલે રસ્તો તો સુધી જ લઈશું. તેમાં આપણો દેશ કયા નંબરે છે મિત્રો? 118માં નંબરે. 148 દેશોની યાદી બનાવી, એમાં 118માં નંબરે આપણે છે. એટલે બહુ દુઃખની વાત કહેવાય આપણા માટે. તમે જોઈ શકો છો એનો ફોટો. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ રિપોર્ટની વાત છે 24-25નો. પહેલા નંબરે કોણ છે મિત્રો? તો ફિનલેન્ડ. ફિનલેન્ડ એ આ લગભગ 8મી વખત, આઈ થિંક 7મી કે 8મી વખત, સતત 8મી વખત વિશ્વની અંદર પહેલા નંબરે આવેલો છે. બીજા નંબરે ડેનમાર્ક, આઇસલેન્ડ, સ્વીડન. આ દેશોની અંદર કેવું હશે મિત્રો? જુઓ, આપણે કેમ આ બધી પરીક્ષાઓની તૈયારી કરીએ, કેમ આપણે જીવનમાં સક્સેસ થવું છે? તો મિત્રો, જીવનમાં બને એટલા જલ્દી સક્સેસ થાઓ અને આવી જગ્યાએ ફરવા જાઓ. બીજી જગ્યાએ તમે ફરવા જાઓ, ત્યાંની પબ્લિક કેવી રીતે પોતાનું જીવન જીવે છે, ત્યાંના લોકો કેવી રીતે ગુજારો કરી રહ્યા છે, એવું તે એમનામ શું છે કે એ લોકો એટલા બધા ખુશ રહે છે. આપણા દેશમાં એવું શું નથી કે આપણે નથી રહેતા. તમે જેટલું બીજા જગ્યાએ આવેલું ટ્રાવેલિંગ કરતા જશો ને એટલા તમારા વિચારો ખુલશે, તમને નવા નવા આઈડિયા આવશે, તમને જીવન બહુ સરળ લાગશે, તમને તમારા પ્રોબ્લેમ કશું નહીં લાગે. તમે જેટલા વધારે ટ્રાવેલિંગ કરતા જશો ને એટલું તમને એવું લાગશે કે દુનિયામાં પોતાનું દુઃખ કશું નહીં, પોતાનું જીવન કશું નહીં, લોકો કેવી રીતે પોતાનું જીવન જીવે છે. બીજું તમને જોવા મળશે કે ભાઈ દુનિયામાં કેટલા હજારો ધંધા થાય છે, તમારું મગજ છે ને વિકાસ થશે, શું થાય? ખુલશે. પણ ફરવા માટે શું જોવો સાહેબ? પૈસા જુઓ. અને પૈસા માટે પહેલાં તો પોતે કમાતા હોવા જોઈએ. મા બાપના પૈસે ફરવા જવાય નહીં. પોતાનું કોઈ સપનું હોય, પોતાનું કોઈ ડ્રીમ હોય, તેનું પૂરું કરવાની તાકાત, જવાબદારી પણ પોતાએ લેવી પડે. અને પાસ થવા માટે મહેનત જુઓ સાહેબ. હા, રાત્રે 2 વાગે હોય, 2:30 વાગે હોય, 3 વાગે હોય, બુક તમારા આગળ હોવી જોઈએ. ઊંઘ આવી, કંટાળો આવે, નહીં થાય, આ બધું આ દરેક વસ્તુ નહીં ચાલે. મહેનત તો જીવનમાં જોશે અને જોશે જ. અને જો મહેનત કરતા હશો તો જ તમે ખુશ રહી શકશો. આખો દેશ આગળ આવશે તો જ બધા ખુશ રહી શકશે. આપણે વાત કરીએ તો ભારત કયા નંબરે છે મિત્રો? 118માં નંબરે. કયા નંબર? 118 નંબરે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો, ખાસ યાદ રાખજો. આગળ, તાજેતરમાં કયા રાજ્યના નાણામંત્રીએ તેમના રાજ્યનું પહેલું હસ્તલિખિત બજેટ રજૂ કર્યું? બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ કે ઉત્તરાખંડ? હસ્તલિખિત એટલે શું? તો હાથેથી લખેલું બજેટ આપણે જે રજૂ કરતા હોય ને, તો વિચારો આ નાણામંત્રી કેવા આખું એમને બજેટ પોતાના હાથે લખી દીધું. તો કયું રાજ્ય મિત્રો? છત્તીસગઢ. તમે જોઈ શકો છો છત્તીસગઢના નાણામંત્રી જે આખું બજેટ હોય એ હાથેથી લખી દીધું. અહીંયા ફોટો જોઈ શકો છો, તેના ચૌધરી કરીને છે, SM ચૌધરી કેવા છે, તો એમને આખું બજેટ પોતાના હાથે લખીને અહીંયા રજૂ કરેલું છે. વધારે માહિતી જુઓ તમે ગૂગલમાં ફોટો વ્યવસ્થિત જોઈ શકશો. જો વિચારો કેટલું આમ જબરજસ્ત કહેવાય કે પોતાના દેશનું બજેટ એમને પોતાના હાથે લખ્યું. કોઈ વસ્તુને તમે હાથેથી લખો ને ફીલ થાય મિત્રો. તમને એ વસ્તુ ફીલ થાય, તમે એની અંદર સુધારા વધારા તમને દરેક વસ્તુ સમજાય, એટલા માટે એમને આ વસ્તુ પહેલ શરૂ કરી. આગળ જોઈએ. પ્રશ્ન IMP છે મિત્રો, કેમ કે આવું આખા દેશની અંદર પહેલી વાર બનેલું છે. તો આપણને ખબર હોવું જોઈએ ભાઈ હાથેથી લખેલું બજેટ કોણે રજૂ કર્યું? છત્તીસગઢના રાજ્યએ રજૂ કર્યું. કયા મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના બજેટમાં આબોહવાને એક અલગ પ્રકરણ તરીકે સમાવેશ કર્યો? સુરત, અમદાવાદ, રાજકોટ કે ગાંધીનગર?
આ પ્રશ્ન આપણને આબોહવા જોઈએ ને મિત્રો, એટલે આપણને શું લાગે કે ભાઈ આબોહવાની ચિંતા કોણ કરે? ગાંધીનગર કરે. એટલે આપણે ગાંધીનગર કરીએ, પણ એવું બનતું નથી. કરંટમાં તમે જો એ ટોપિકના રિલેટેડ કંઈ વાંચ્યું હોય તો જ રિસ્ક લેવા જવાનું. તમને જો કશું જ ખબર ના હોય તો ક્યારેય તુક્કો મારવા જવાનું નહીં. કરંટમાં મોટાભાગના તુક્કા તમારા ખોટા જ પડે સાહેબ. હા, એટલે આમાં તુક્કાનો વિષય કરવા જવાનું નહીં. થોડું વાંચેલું હોય, તમને એના વિશે બેઝિક નોલેજ હોય તો તમે આગળ વધી શકો. તો પ્રશ્ન એવો છે મિત્રો કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય એનું જે બજેટ આવે ને, એ બજેટની અંદર આબોહવાના આખો એક મુદ્દો એ લોકોએ જાહેર કર્યો. કોણ છે? તો અમદાવાદ. કોણ છે મિત્રો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આબોહવાને એક અલગ પ્રકરણ તરીકે જાહેર કરેલું છે. અહીંયા તમે એનો ફોટો જોઈ શકો છો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો. ઓકે, આગળ જઈએ. તાજેતરમાં ભારત સરકાર દ્વારા કઈ સહકારી ટેક્સી સેવા શરૂ કરવા જઈ રહ્યા છે? સરકારી ટેક્સી, સહકાર ટેક્સી, ભારતીય ટેક્સી કે સહયોગી ટેક્સી? પ્રશ્ન શું કહેવા માંગે છે મિત્રો? તો અત્યારે આપણને ખબર છે સિટીઓની અંદર અમદાવાદ, સુરત, બરોડા કે તમારા ઓલા કંપની ચાલે છે, ઓલાની ટેક્સીઓ ચાલે છે, ઉબરની ટેક્સીઓ ચાલે છે, રેપિડો કરીને એક બાઇકની ટેક્સી ચાલે છે. હા, તમારે ધારો કે અહીંથી અમદાવાદ ઉતરે ને તમારા કોઈ વિસ્તારમાં જવું છે, એસજી હાઈવે, તો તમે મોબાઈલથી બુક કરો, ટેક્સી તમારે ત્યાં આવી જાય, તમે બેસી જાઓ, તમને જ્યાં જવું હોય ત્યાં ઉતારી દે. આવી એક ટેક્સી સર્વિસ લગભગ મોટાભાગના જિલ્લાઓમાં શરૂ થઈ રહી છે. તો આ બધી કંપનીઓ શું છે મિત્રો? પ્રાઇવેટ કંપનીઓ છે. આ લોકો એમનું કમિશન કાઢીને પછી ડ્રાઈવરને મુનાફો આપતી હોય છે. ધારો કે 100 રૂપિયા મળ્યા હોય તો 45 રૂપિયા કે 50 રૂપિયા કંપની લઈ લે અને 50 રૂપિયા ડ્રાઈવરને આપતી હોય છે. તો એની જગ્યાએ સરકારને એવું ખ્યાલ આવ્યો કે ભાઈ આ બધામાં ડ્રાઈવરોનું શોષણ થઈ રહ્યું છે અને આટલું બધું ચાલી રહ્યું છે, કેમ આપણે એક સરકારી કંપની બહાર ના પાડીએ? તો સરકાર એક ટેક્સી બહાર પાડી રહી છે અને ટેક્સીનું નામ આપેલું છે સહકાર ટેક્સી. શું નામ છે મિત્રો? સહકાર ટેક્સી. સમજો, ઓપ્શન બધા સરકાર છે. જો સરકારી, સહકાર, સહયોગી કે ભારતીય, આવા ઓપ્શન જ્યારે પરીક્ષામાં એટલે ટીક કરવામાં ભૂલ પડી જાય તો યાદ રાખવાનું સહકાર ટેક્સી નામની સર્વિસ ઇન્ડિયા શરૂ કરવા જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આપણા HM સાહેબ, અમિતભાઈ સાહેબ, તેમને નક્કી કર્યું કે આ બધી ટેક્સીઓવાળા બહુ ભાડા લેતા હોય છે, કંપનીઓ બહુ કમાઈ રહી છે, ડ્રાઈવરોનું શોષણ થાય છે, તો આપણે એક ટેક્સી બહાર પાડીએ અને ટેક્સીનું નામ શું આપી દીધું? સહકાર ટેક્સી. ઓકે, આગળ જોઈએ. ટેક્સીની ચર્ચા ચાલે છે તો આપણે ટેક્સી વિશે જ આગળ જઈએ. સૌથી પ્રથમ સરકારી ટેક્સી સેવા શરૂ કરનાર રાજ્ય કયું છે? ગુજરાત, તેલંગાણા, મહારાષ્ટ્ર, કેરળ. આપણે જે હાલ વાત કરી કે ભાઈ ગવર્મેન્ટ આવી એક સર્વિસ બહાર પાડશે, તો ઓલરેડી એક એવું રાજ્ય છે જેને આ ટેક્સી બહાર પાડી લીધી, સહકારી ટેક્સીની સર્વિસ બહાર પાડી દીધી. કયું રાજ્ય છે મિત્રો? ઓબ્વિયસલી કોણ હોય? કેરળ. એજ્યુકેશન બાબતમાં કેરળ હોય. તો કેરળની અંદર તમે જોઈ શકો ઓલરેડી આવી સરકારી એક સેવા શરૂ જ છે. આપણે જે ઓનલાઈન બુક કરીએ છીએ ને એવી સરકારી ટેક્સીઓ તમે બુક કરીને જઈ શકો. ઓકે, બહુ સારી આ યોજના છે મિત્રો. આમ પણ જો ઓલા ઉબર આપણે કરીએ 150-200 રૂપિયા નોર્મલી થતા હોય છે. સરકારી ટેક્સી હોય તો સેવા એને મળે, પ્લસ એનો ભાવ થોડો નીચો હોય, આપણને ફાયદો થાય અને મોટાભાગનો જે ફાયદો ડ્રાઈવરને પણ થાય. આગળ જોઈએ. વિશ્વવિખ્યાત ટેસ્લા કાર કંપની ભારતમાં પોતાનો પહેલો શોરૂમ ક્યાં ખોલવા જઈ રહી છે? કોલકાતા, મુંબઈ, ન્યૂ દિલ્હી કે અમદાવાદ? ટેસ્લા કારનું નામ તમે સાંભળેલું જ હશે મિત્રો. બહુ વિશ્વની અંદર બહુ ફેમસ કંપની છે. તો એનો પોતાનો શોરૂમ આપણા ઇન્ડિયામાં ખોલવા જઈ રહી છે પહેલો જ. અને કઈ જગ્યાએ ખોલવાનો છે? મુંબઈ. ક્યાં ખોલવાનો છે મિત્રો? મુંબઈ ખાતે ટેસ્લા પોતાનો શોરૂમ ખોલી રહી છે. આનાથી દેશને શું ફાયદો મિત્રો? તો દેશની GDPની અંદર ખૂબ મોટો ફાયદો થાય. કંપની અહીંયા નાખશે, અહીંયા એનું પ્રોડક્શન થશે. પ્રોડક્શન તો બહાર થાય, અહીંયા એની કારો આવશે. તો આપણે જો અમેરિકાથી કાર મંગાવીએ તો એના ઉપર ટેરિફ લાગતો હોય, અલગ અલગ દેશો ઉપર અલગ અલગ ટેરિફ લાગતો હોય. તો આપણા જે લોકો ત્યાંથી કાર મંગાવે એમને મોંઘી પડશે. બીજું, મોંઘી પડવાને લીધે આપણે એની ખરીદી પણ ના કરી શકીએ. તો આપણા દેશના લોકો પહેલાં તો કાર સસ્તી પડશે. બીજી વસ્તુ, ધારો કે આપણા પાડોશી દેશ હોય, બાંગ્લાદેશ હોય, ભૂતાન હોય, એમને કોઈને કાર લેવી છે તો આપણે ત્યાં આપશું તો ત્યાં કરતાં એમને સસ્તી પડશે. તો આપણા ત્યાંથી માર્કેટ વધારે વેચાશે. તો એ બધો ફાયદો પણ આપણા દેશનો થશે. તો આ પણ સારા સમાચાર કહેવાય. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8 માર્ચ, 15 માર્ચ, 18 માર્ચ, 5 માર્ચ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, વિશ્વ વુમન્સ ડે, વર્લ્ડ વુમન્સ ડે ક્યારે આવે મિત્રો? 8 માર્ચ. ક્યારે આવશે? 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. જોઈ શકો છો ઇન્ટરનેશનલ વુમન્સ ડે. 15 માર્ચે શું હોય મિત્રો? તો વિશ્વ ગ્રાહક દિવસ. માર્ચ મહિનાના 2 મોસ્ટ IMP દિવસ
8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ, 15 માર્ચ એટલે વિશ્વ ગ્રાહક દિવસ. બંને મોસ્ટ આઈએમપી છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના વડા તરીકે કોને નિમણૂક કરવામાં આવેલ છે? અત્યારે શેર માર્કેટ સેબી જે આપણું માર્કેટિંગ છે ને મિત્રો, સેબી જ સંભાળતું હોય છે. તો એના નિમણૂક કરવામાં આવી છે. કોણ છે? માધવી પુરીબુચ, તુહિનકાંત પાંડે, તેવી સોમનાથન, કાર વેંકટરામન. તો કોણ છે મિત્રો? તુહિનકાંતા પાંડે સેબીના નવા અધ્યક્ષ બને છે. સેબી અત્યારે મોટાભાગનો વર્ગ અત્યારે માર્કેટિંગ કરતો હોય છે. ફાઇનાન્સમાં પૈસા નાખો, મ્યુચ્યુઅલ ફંડ કરો, આ તે. તો આ બધાનું જે નિયમન કરતી સંસ્થા છે કોણ છે મિત્રો? સેબી છે. અને એટલા જ માટે આ પ્રશ્ન આપણા માટે મોસ્ટ આઈએમપી થઈ જાય. તુહિનકાંતા પાંડે એમનો ફોટો છે, તમે જોઈ શકો છો. તો સેબીના નવા અધ્યક્ષ કોણ બની ગયા? તો તુહિનકાંતા પાંડે. આગળ જોઈએ. તાજેતરમાં ચર્ચામાં રહેલા હાઈકોર્ટના જસ્ટિસ જશવંત વર્મા કઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા હતા? તેલંગાણા, હરિયાણા, દિલ્હી કે કેરળ? એક જજનું નામ આપ્યું છે જેમનું નામ છે યશવંત વર્મા, અને એવો કોઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા હતા. તો એ કઈ હાઈકોર્ટ છે એવું પ્રશ્ન કહે છે. તો પહેલા પ્રશ્ન જોઈએ, પછી આમની એક સ્ટોરી હું તમને કહું મિત્રો. તો દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા હતા કોણ મિત્રો? તો યશવંત વર્મા. એમનો ફોટો તમે જોઈ શકો છો. હવે આમની અંદર ચર્ચામાં કેમ છે અત્યારે? તો આમના ઘરે શું થયું? આમના ઘરે આગ લાગી. હા, હવે જજ સાહેબના ઘરે આગ લાગી એટલે ફાયર બ્રિગેડ બોલાવવું પડે. આગ ઓલવવા ફાયર બ્રિગેડની ટીમ આવી. એમને ભાઈ જોયું, એમને બધા પ્રયત્નો કરે, આગ ઓલવી દીધી. આગ ઓલવાયા પછી અંદરથી ખબર પડી તો નકલી અંદરથી નોટો સળગી રહી હતી. એટલી બધી નોટો મળી, મોટાભાગની આગ ઓલવાઈ ગઈ એટલે અડધી નોટો સળગી ગઈ, અડધી એમને મળી, પણ ઢગલો પૈસા મળે સાહેબ. અને આનો એક વિડીયો વાયરલ થઈ ગયો. હા, આ વાત આમ તો બેઠી રહી હતી, કોઈને બહાર નહોતો ખ્યાલ આવ્યો, પણ આનો એક વિડીયો વાયરલ થઈ ગયો. અને વિડીયો વાયરલ થયો તો એટલું બધું નોટો હતી, તમે યુટ્યુબમાં જોજો, વિડીયો છે, અઢળક પૈસા હતા. તો પ્રશ્ન એ થયો કે આટલા બધા પૈસા આમની જોડે આવ્યા ક્યાંથી? એના ઉપર એક કમિટી બેસાડવામાં આવી, એને ચર્ચા કરવામાં આવી, આમનું ફટાફટ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું. આના લઈને ઘણા મોટા પ્રશ્નો થતા. આ કેવું છે મિત્રો, આપણું ન્યાય ક્ષેત્ર છે ને, જો એની અંદર ભ્રષ્ટાચાર ઘૂસી ગયો ને તો પછી પતી ગયું. કોઈ પણ વ્યક્તિ હોય બધાથી હારી જાય તો ન્યાય મેળવવા ક્યાં જાય? કોર્ટમાં જાય. વ્યક્તિનો છેલ્લો આશય કોણ હોય સાહેબ? આપણે કોઈ પણ જગ્યાએ આપણા જોડે અન્યાય થયો હોય, આપણે બહુ સહન કર્યું, છેલ્લો ન્યાય કોણ આપે? કોર્ટ આપે. કોર્ટને આપણે ભગવાન જેવો દરજ્જો આપીએ છીએ. જીવનમાં પણ જોજો, આપણે કોઈ વ્યક્તિથી બહુ હારી જઈએ એટલે આપણે ભગવાનને યાદ કરીએ કે ભગવાન હવે તું જે કરી સાચું, તું પહોંચજે. તો એ જ વસ્તુ આપણે કોર્ટની અંદર જઈએ છીએ કે હવે જજ સાહેબ કરી સાચું, ન્યાયાલય કરે સાચું, અને આવો એક મોટો બનાવ બની ગયો. તો આ એક બહુ અત્યારે દેશમાં ચર્ચાનો વિષય બહુ મોટો બની રહ્યો છે. ભાઈ આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? ભ્રષ્ટાચાર થયો કે શું થયું? તો બહુ અત્યારે તપાસ કરવા માટે એક સુપ્રીમ કોર્ટે કમિટી બેસાડી. 3 મુખ્ય જજને એની અંદર કમિટીમાં લીધા છે અને એની તપાસ હાલમાં ચાલી રહી છે. તો એના માટે આ પ્રશ્ન આપણે બની જાય ચર્ચાનો કે ભાઈ યશવંત વર્મા જે છે એ કેના હતા? તો દિલ્હી હાઈકોર્ટના જજ હતા. આગળ જઈએ મિત્રો. ગુજરાત સરકારે ટીબી રોગ નાબૂદીના લક્ષ્યને કેટલા ટકા સુધી પૂર્ણ કર્યું છે? 100%, 95%, 85% કે 80%? ટીબી નાબૂદી કરવા માટેનું એક લક્ષ્ય છે મિત્રો. એમાં ગુજરાત સરકાર કેટલા ટકા સુધી સક્સેસ મેળવી એવો પ્રશ્ન કહેવા માંગે છે. તો ટીબી નાબૂદ કરવા માટેનું જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ખરું, એને એવી આપણને 2030 સુધી એવું કીધું છે. આપણને નહીં, મતલબ એવો લક્ષ્ય રાખ્યો. સોરી મિત્રો, કે ભાઈ 2030 સુધીમાં આખા વિશ્વમાંથી ટીબી શું થવું જોઈએ? નાબૂદ થવું જોઈએ. એને હાલને લઈને આપણા ભારત સરકારે ક્યાંનું લક્ષ્ય કર્યું ભાઈ? 2025. આપણું લક્ષ્ય હતું ભાઈ 2025 સુધીમાં ભારતમાંથી ટીબી એકદમ નાબૂદ થઈ જવું જોઈએ. તો એના લગતો જ પ્રશ્ન છે કે ભાઈ હાલ 25 આવી ગઈ તો શું નાબૂદ થઈ ગઈ? તો કેટલા ટકા નાબૂદ થયું મિત્રો? 95%. હા, એની અંદર ગુજરાત 95% ટીબી નાબૂદ કરી દીધું. હવે આપણે 5% ખાલી લક્ષ્ય મેળવવાનું બાકી છે. એ આપણે 2025 પૂરું થતાં મે બી આપણે મેળવી લઈશું. ઓકે, તો કેટલા ટકા બી મેળવ્યું? 95% મેળવ્યું. આ તમે જોઈ શકો છો. ટીબી હારેગા દેશ જીતેગા. એના લગતી જે પણ યોજનાઓ હોય એ બધી સરકાર કરી રહી છે. કોઈ વ્યક્તિને ટીબી હોય તો સરકાર દર મહિને 1000 રૂપિયાના આપી રહી છે દવાઓ લાવવા માટે. એટલે ટીબી નાબૂદ કરવા માટે જે પણ વસ્તુ કરવી જોઈએ સરકાર હાલમાં કરી રહી છે. આગળ જોઈએ. લક્ષ્ય ખાસ યાદ રાખજો. ક્યાં સુધી રાખ્યું? તો 2025 સુધી. કેટલા ટકા પૂરું કર્યું? 95%.
આગળ, વિશ્વ ટીબી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 24 માર્ચ, 26 માર્ચ, 22 માર્ચ, 20 માર્ચ. ક્યારે આવશે મિત્રો? 24 માર્ચ. માર્ચ મહિનાના 3 દિવસો મોસ્ટ આઈએમપી. વિશ્વ મહિલા દિવસ 8 માર્ચ, વિશ્વ ગ્રાહક દિવસ 15 માર્ચ અને વિશ્વ ટીબી દિવસ 24 માર્ચ. ઓકે, આનું તમે પોસ્ટર જોઈ શકો છો. વર્લ્ડ ટ્યુબરક્લોસિસ ડે 24 માર્ચ 2025. આગળ જઈએ મિત્રો, 3 દિવસો ખાસ યાદ રાખજો. અને આ ટીબી દિવસ મિત્રો માર્ચમાં આવ્યો એટલે જ આપણે જે લક્ષ્ય હતું એને યાદ કર્યું અને 2025ની અંદર આપણે 95% લક્ષ્ય પૂરું કરી ચૂક્યા છે. તાજેતરમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ઢોળ મેળો ક્યાં યોજાયો? નવસારી, સુરત, મહીસાગર, દાહોદ. સંસ્કૃતિ વારસાના લગતો એક પ્રશ્ન છે મિત્રો. ઢોળ મેળો ક્યાં યોજાયો હતો? દાહોદની અંદર. ક્યાં યોજાયો? દાહોદની અંદર યોજાયો. તમે આ મેળાનો ફોટો જોઈ શકો છો. ઢોલ લઈને એક સાંસ્કૃતિક આખો મેળો છે, બરાબર. તો હમણાં જ જો એટલે આપણે એક કરંટ અને વારસાને લઈને વચ્ચે પૂછી લીધો. આગળ જોઈએ, રણજી ટ્રોફી 2024-25ની ટ્રોફીમાં કઈ ટીમ વિજેતા બની? ગુજરાત, મુંબઈ, વિદર્ભ કે કેરલા? તો કોણ બન્યું મિત્રો વિજેતા? વિદર્ભ બન્યું. કોણ બન્યું છે? વિદર્ભની ટીમ વિજેતા બની છે. અહીંયા તમે એનો ફોટો પણ જોઈ શકો છો. ફોટો થોડો ખેંચાઈ ગયો છે. હવે રણજી ટ્રોફી શું છે મિત્રો એ સમજાવી દઉં. તો આપણા ઇન્ડિયાની અંદર પહેલો એવો કોઈ ખેલાડી હોય કે જે ઇન્ટરનેશનલ મેચ રમવા ગયા હોય તો એ કોણ હતા? રણજીતસિંહજી હતા. અને એમના નામ ઉપરથી આપણે 1934થી આ રણજી ટ્રોફી રમાડીએ છીએ. રણજી ટ્રોફી એ ટેસ્ટ ક્રિકેટની મેચ છે મિત્રો. કેવું છે? ટેસ્ટ ફોર્મેટમાં રમાતી મેચો છે. અને આની અંદર દરેક વિસ્તાર વાઇઝ, રાજ્ય વાઇઝ નહીં હોતી કે ભાઈ ગુજરાત, મહારાષ્ટ્ર એવું નહીં. રાજ્ય વાઇઝ પણ હોય અને રાજ્યના કોઈ અમુક વિભાગ હોય, કોઈ પ્રદેશ હોય તો એના રીતે પણ ટીમો હોય છે. જેમ કે આપણે ગુજરાતની વાત કરું તો સૌરાષ્ટ્ર, ગુજરાત અને વડોદરા એમ કહીને 3 ટીમો આપણા ગુજરાતની રમો છે. એટલે કોઈ વિસ્તાર હોય, કોઈ પ્રદેશ હોય અથવા કોઈ રાજ્ય હોય તો એની કોઈ ટીમ આવી રીતે રમતી હોય છે. તો આની અંદર આપણા માટે પ્રશ્ન એટલો જ કામનો, કોણ જીત્યું? તો ભાઈ વિદર્ભ જીત્યું. પૂછાય તો રણજી ટ્રોફી 2024-25ની ફાઇનલ મેચ અથવા ટુર્નામેન્ટ કોણ જીત્યું? તો વિદર્ભ. બરાબર. બીજા બધા પ્રશ્નો આપણા કામના નથી. એ બધું થોડું લેવલ હાઈ જતું રહે, આપણા માટે એનો કોઈ અર્થ નથી. આગળ જોઈએ, તાજેતરમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? બિહાર, ઉત્તર પ્રદેશ, ન્યૂ દિલ્હી કે ગુજરાત? હવે જો પ્રશ્ન વાંચવામાં ભૂલ પડતી હોય અથવા તમે ધ્યાનથી ના વાંચો અથવા તમે વાંચન કરતી વખતે જો વ્યવસ્થિત ના વાંચ્યું હોય તો આ પ્રશ્નમાં ભૂલ પડી જાય. પ્રશ્નની અંદર જો તમે વ્યવસ્થિત ના વાંચો અથવા ના સમજો તો તમે શું ટીક કરી લો? ભાઈ બિહાર ટીક કરી લો. પ્રશ્ન શું કહે છે? ભાઈ ખેલો ઇન્ડિયા, અહીંયા પેરા ગેમ્સનું વાત છે. ખેલો ઇન્ડિયા તો ખરું પણ કેવું ભાઈ? પેરા ગેમ્સ. તો પ્રશ્ન અહીંયા જો ખેલો ઇન્ડિયા ગેમ્સ પૂછાય, ફક્ત ખેલો ઇન્ડિયા ગેમ્સ આવે તો બિહાર આવશે. આ ખેલો ઇન્ડિયાની વાત છે પણ કોણ છે મિત્રો? પેરાની વાત છે. પેરા ગેમ્સ મતલબ જે શારીરિક રીતે અશક્ત હોય, પગ તૂટી ગયો હોય, એને શું કહીએ આપણે? દિવ્યાંગ. હા, દિવ્યાંગ લોકોની જે રમત હોય એની વાત કરી રહ્યા છે. તો એમનું ક્યાં યોજાયું હતું? ન્યૂ દિલ્હી. ક્યાં યોજાય મિત્રો? ન્યૂ દિલ્હી. ખાસ યાદ રાખજો કે જો ભાઈ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ પૂછાય તો ન્યૂ દિલ્હી અને ખેલો ઇન્ડિયા ગેમ્સ પૂછાય તો બિહાર. બંને વચ્ચે આટલો ડિફરન્ટ છે. આ જોઈ શકો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ, બરાબર. દિવ્યાંગોની રમતો વિશેનો આ આપણો રમતોત્સવ છે. તો ન્યૂ દિલ્હી ફક્ત પૂછાય કે ભાઈ ખેલો ઇન્ડિયા ગેમ્સ તો બિહાર. બંને વચ્ચે ડિફરન્ટ ખબર હોવી જોઈએ. આગળ, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં ગુજરાત કયા ક્રમે છે? ચોથા, પાંચમા, છઠ્ઠા કે પ્રથમ? તો આપણો ક્રમ કયો છે મિત્રો? એની અંદર છઠ્ઠા ક્રમે. ગુજરાત એવોર્ડની અંદર છઠ્ઠા ક્રમે રહેલું છે. તો પહેલા ક્રમે કોણ છે મિત્રો? હરિયાણા. કોણ છે ભાઈ? હરિયાણા એ પહેલા ક્રમે રહેલું છે. આ જોઈ જાઓ તમે ખેલો ઇન્ડિયા, ધારો કે એમના પગની તકલીફ છે, બરાબર. તો આવી રીતે જે દિવ્યાંગ હોય એમનો આ એક ખેલો ઇન્ડિયા નામનો જે પેરા ગેમ્સ છે સ્પર્ધા છે. આગળ જોઈએ મિત્રો, તમે પ્રશ્ન વાંચો, 1 મિનિટ પાણી પી લો. તાજેતરમાં કયા રાજ્યની અંદર પ્રવેશતા લોકો માટે પ્રવેશ ફી તરીકે 50 રૂપિયા લેવાની શરૂઆત કરી છે?
કોઈ એવું રાજ્ય છે મિત્રો, ઓપ્શન જોઈએ ગુજરાત, રાજસ્થાન, સિક્કિમ અને કેરળ. કોઈ એવું રાજ્ય છે જે રાજ્યની અંદર પ્રવેશતા લોકો માટે એક ફી નક્કી કરી. ટુરિઝમ કોઈ ફરવા આવે છે તો એમને એક ફી નક્કી કરી 50 રૂપિયા. તો એવું કયું રાજ્ય છે? તો સિક્કિમ. કોણ છે મિત્રો? સિક્કિમ. સિક્કિમની અંદર આપણે ફરવા જવું હોય તો 5 વ્યક્તિ ગયા હોય તો 250 રૂપિયા તો પેલી ફી જ થાય. 50 વ્યક્તિ ગયા હોય તો 2500 રૂપિયા તો ખાલી એન્ટ્રી લેવાની, રાજ્યની અંદર એન્ટ્રી લેવાની ફી થાય. તો સિક્કિમે કેમ આવું કર્યું છે મિત્રો? કે એને એટલો વિશ્વાસ છે ભાઈ કે આપણા રાજ્યની અંદર એટલી બધી એમ ક્ષમતા છે કે ફી લેશું તો પણ ટુરિસ્ટ આવશે. એવું કંઈ વિચાર્યું છે ને એને. આપણા માટે એટલું જરૂરી કે ભાઈ કયા રાજ્યે 50 રૂપિયા ફી લેવાની શરૂઆત કરી? તો સિક્કિમ. કોણ આવશે મિત્રો? સિક્કિમ. જોઈ શકો છો તમે, 50 રૂપિયા એન્ટ્રી ફી નક્કી કરી સિક્કિમે. ઓકે, શું ગુજરાતને આવું કરવું કરી શકાય? કરી શકાય મિત્રો, પણ એના માટે આપણા રાજ્ય કેવું છે જોવું પડે. શું ફી લેવાથી ટુરિસ્ટો ઓછા થઈ જશે, અથવા તો ફી લેવાની શરૂઆત કરવી એના કરતાં ભાઈ ધારો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો એની ફી 300 રૂપિયા હોય તો 350 કરો. એવું કરી શકાય, સમજો. તો એ ફાયદો થાય. તમે આવી રીતે ફી લેવાનું ચાલુ કરો એટલે તમારા ટુરિઝમ ઉપર જો એવું લાગે તો બોજ પણ બને. ધારો કે સંખ્યા આવતી ઓછી થઈ જાય, 50 રૂપિયામાં તો એવું કંઈ બને ના. એટલે અમને 50 રૂપિયા શરૂઆતી ફીસ રાખી છે. ચેક કરશે કે ભાઈ 50 રૂપિયામાં કેવું થાય. જો ચાલશે તો ધીમે ધીમે વધારશે, અને જો સક્સેસ થશે તો બધા રાજ્યો પણ આ વસ્તુ કરશે. આપણને નુકસાન કહેવાય ભાઈ. આગળ, વર્ષ 2024 દરમિયાન ચાની સૌથી વધુ નિકાસ કરતો દેશ કયો? ચીન, ભારત, કેન્યા કે શ્રીલંકા? નિકાસ એટલે શું ભાઈ? નિકાસ એટલે મોકલવું કે લાવવું. તો ઘણા લોકોને એ પ્રશ્ન થાય, નિકાસ અને આયાતમાં મોટાભાગના વિદ્યાર્થીઓને ભૂલ પડતી હોય છે. તો સિમ્પલ યાદ રાખવાનું મિત્રો, નિકાસ નિકાસ એટલે કે નિકાલ કરો એટલે બહાર મોકલવું, અને આયાત એટલે આ ઉપરથી આ વવું. આયાત એટલે આ, અને આવવું નો આ. આયાત કરવું એટલે લાવવું, આવવું કોઈ દેશની કોઈ વસ્તુ આપણે લાવીએ એને આયાત કરી કહેવાય. અને નિકાલ કરીએ, નિકાસ કરીએ એટલે કે નિકાલ કર્યો. તો કોઈ વસ્તુ આપણે મોકલીએ એને નિકાસ કહેવાય. ઓકે, અને ન ઉપરથી આટલું યાદ રાખવાનું. હવે શું કહે છે ભાઈ સૌથી વધુ નિકાસ એટલે સૌથી વધુ માલ વેચ્યો, ચાને સૌથી વધુ કયા દેશે વેચ્યો, એમ કેવો પ્રશ્ન છે. તો ભારત, ચીન, કેન્યા કે શ્રીલંકા? પરીક્ષામાં વાંચ્યા વગર જાવ તો આપણને સીધું ભારત લાગે કે ભાઈ ભારતમાં તો જેટલી બધી ચા બને છે અને ભારત વિશ્વમાં કેટલું બધું વેચે છે. પણ ભારત નથી મિત્રો. કોણ છે? કેન્યા. કોણ છે? કેન્યા એ વિશ્વની અંદર પહેલા નંબરે ભારતની ચાની નિકાસ કરતો, એટલે કે ચાને બહાર કાઢતો દેશ છે. તો ભારત કયા ક્રમે છે મિત્રો? તો ભારત બીજા ક્રમે આવી ગયો છે. બીજા ક્રમે શ્રીલંકા હતું તો એને પાછળ પાડી ભારત આગળ આવ્યો છે. એટલે હવે ભારત બીજા નંબરે પહોંચી ગયો છે. ટૂંક સમયમાં આપણે પહેલા નંબરે પણ પહોંચી જઈએ એવી આશા રાખીએ. ઓકે, આગળ જઈએ. આ ચા જોઈ શકો છો. ચા એટલે તો આહા, મોટાભાગના આપણા ગુજરાત કે ભારતના લોકો કેટલા ખુશ થઈ જાય. આગળ વધીએ. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોણે પસંદગી કરવામાં આવી છે? ક્રિસ્ટી કોવેન્ટ્રી, મિશેલ પેન, સિમોન બાઇલ્સ, સેરેના વિલિયમ્સ? આ બધા નામ તો આપણને અજબ જ લાગવાના ભાઈ. આપણે ગુજરાતી, બધા ફોરેનર. આપણે પ્રશ્ન જોઈએ તો શું કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રથમ મહિલા પ્રમુખ પસંદગી કરવામાં આવ્યું છે. જે ઓલિમ્પિક છે એનો જે આંતરરાષ્ટ્રીય લેવલ જેનું જે હોય એનો જે મુખ્ય જે હોય મુખ્ય પ્રમુખ, એની અંદર પ્રથમવાર કોઈ મહિલાની નિમણૂક કરવામાં આવી. કોણ છે મિત્રો? તો ક્રિસ્ટી કોવેન્ટ્રી. કોણ છે મિત્રો? ક્રિસ્ટી કોવેન્ટ્રી. આ તમે એમનો ફોટો પણ જોઈ શકો છો. આ પોતે મિત્રો 2 કે 3 ગોલ્ડ મેડલ લીધેલા છે આમને, બીજા પણ અલગ અલગ ઘણા મેડલો. એટલે કે પોતે પણ એક પ્લેયર છે. એટલે આ વ્યક્તિ સમજી શકે ભાઈ. તમે કોઈ હોદ્દા ઉપર બેહાડો, કોણે બેહાડાય? જેને એનો અનુભવ હોય એને. ફોરેનના દેશોમાંથી આ વસ્તુ શીખવા જેવી છે. ઓલિમ્પિકની જે કમિટી એનો જે મેન હેડ કોણ છે? તો ગોલ્ડ મેડલ છે. આપણા ત્યાં સ્પોર્ટ ડિપાર્ટમેન્ટમાં હેડમાં કોણ હોય તમને ખબર જ હશે. આ જ લીધે આપણે દેશ પાછળ રહી જાય છે. મિત્રો આ જ પ્રશ્નની અંદર એક વાત ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન એટલા માટે લીધો છે કે પરીક્ષામાં જો પૂછાય તમને કન્ફ્યુઝન મૂકી દેશે. આમણે નિમણૂક કરી છે, પસંદગી કરવામાં આવી છે, પણ હજુ હોદ્દા ઉપર બેઠા નથી. ક્યારે બેસવાના? તો જૂનના 25 તારીખે કે 24 તારીખે બેસવાના છે. એટલે કે આપણી પરીક્ષા પહેલાં તો આ બેસવાના નથી. તો જો પરીક્ષામાં પ્રશ્ન આવો પૂછાઈ જાય કે ભાઈ હાલમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ કોણ છે? હાલમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ કોણ છે? તો કોણ આવશે ભાઈ? ક્રિસ્ટી કોવેન્ટ્રી આવશે નહીં.
જો પ્રશ્ન તમે અધૂરો વાંચીને ગયા હોય, સમજ્યા વગર ગયા હોય, તો તમને તો એવું લાગે કે ભાઈ એમની નિમણૂક કરી હતી, એમને પસંદ કર્યા હતા, તો નિમણૂક થઈ જ હોય. તો ના મિત્રો, હજુ તો એ જૂનમાં બેસવાના છે. તો અત્યારે કોણ છે? થોમસ બાક. કોણ છે મિત્રો? થોમસ બાક. જે પહેલા હતા એ જ છે, આ છે થોમસ બાક. જૂન મહિના સુધી થોમસ બાક રહેવાના છે અને જૂન મહિના પછી ક્રિસ્ટી કોવેન્ટ્રી એ પદ સંભાળશે. એટલે પરીક્ષામાં પ્રશ્ન જો આવી રીતે પૂછાય કે ભાઈ હાલમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ કોણ છે? તો થોમસ બાક લખવાનું. અને જો પ્રશ્ન આવી રીતે પૂછાય કે ભાઈ સમિતિના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો ક્રિસ્ટી કોવેન્ટ્રી લખજો. બરાબર? ક્લિયર મિત્રો? કેમ આવું થયું? તો પેલા એમની નિમણૂક કરી દીધી છે, પણ એમનો હોદ્દો ક્યારે આપવાનો છે? તો 6થા મહિનામાં આપવાનો છે. એટલે અને તમારી પરીક્ષા સુધી તો નથી જ, 25 તારીખે હોદ્દો આપવાનો, 24 કે 25. એટલે આ પ્રશ્ન સમજી લેજો. આગળ જોઈએ, ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ દ્વિવાર્ષિક હિન્દી સામાયિકનું નામ જણાવો. આપણું જે સંરક્ષણ મંત્રાલય છે ભાઈ, એને એક સામાયિક બહાર પાડ્યું છે, અને પણ કેવું? દ્વિવાર્ષિક. એટલે કે અત્યારે બહાર પડે તો બીજા 2 વર્ષ પછી બહાર પડે. અને એનું નામ શું છે એ પૂછ્યું છે. આ પહેલી વાર બહાર પાડ્યું છે મિત્રો, એટલે બહુ મોસ્ટ IMP પ્રશ્ન આપણા માટે બની જાય છે. ઓપ્શન જોઈએ, સશક્ત ભારત, ભારત શક્તિ, વીર ભારત કે હિન્દ ભારત? હા, હિન્દ વીર. હવે આપણને ભાઈ બધા હડકાર લાગે છે. હડકાર લાગે, બધા દેશ માટેના નામ છે. તો શું નામ છે મિત્રો એનું? સશક્ત ભારત. શું નામ છે? સશક્ત ભારત. એનો તમે ફોટો અહીંયા જોઈ શકો છો. આ હાથમાં મેગેઝિન છે. સૌ પ્રથમવાર બહાર પાડેલો છે મિત્રો. સૌ પ્રથમવાર બહાર પાડ્યું છે. બીજું દ્વિવાર્ષિક છે અને પાછું સંરક્ષણ ક્ષેત્રનું છે. એટલે આપણા માટે બહુ મોસ્ટ IMP બની જાય. તો ખાસ યાદ રાખજો મિત્રો કે ભાઈ સંરક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલું દ્વિવાર્ષિક હિન્દી સામાયિકનું નામ છે સશક્ત ભારત. આગળ, વિશ્વનો સૌથી વધુ હથિયારની આયાત કરતો દેશ કયો છે? આયાત. આયાત એટલે આવો દેશ લેતો, ખરીદતો. કયો દેશ એવો છે ભાઈ જે સૌથી વધુ હથિયાર ખરીદે છે? ભારત, યુક્રેન, રશિયા કે અમેરિકા? તો કોણ છે મિત્રો? ભારત? યુક્રેન. કોણ છે મિત્રો? યુક્રેન. યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે, તમને ખ્યાલ હશે. તો એની અંદર રશિયા યુક્રેન એટલા બધા હથિયારો લીધા કે અત્યારે યુક્રેને ફર્સ્ટ નંબર ઉપર આવી ગયો છે હથિયાર ખરીદીની અંદર. તો પ્રશ્ન એ થાય કે ભાઈ ભારત કયા નંબરે છે? તો ભારત બીજા નંબરે બની ગયો છે મિત્રો. હા, આપણને ખબર હશે કે હમણાંથી આપણે ભાઈ આ જગ્યાએ જેટ લીધા, આ વિમાન લીધા, પેલા લીધા, ફ્રાન્સ ને રશિયા અલગ અલગ જગ્યાએથી. તો જો ભારત પૂછાય તો ભારત કયા નંબરે છે ભાઈ? બીજા નંબરે આવી ગયો છે. અહીંયા જો ભારતનો એ જ પ્રશ્ન આવ્યો ભાઈ. તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ અનુસાર ભારત વિશ્વમાં શસ્ત્રોની સૌથી વધુ આયાતકાર કરનાર કેટલામો દેશ બની ગયો છે? પહેલો, બીજો, ત્રીજો કે ચોથો? તો કેટલો મિત્રો? બીજો. કેટલામો બની ગયો? બીજા નંબરનો દેશ બની ગયો. પહેલા નંબરે યુક્રેન અને બીજા નંબરે ભારત. ઓકે, તો આ વસ્તુ તમે જોઈ શકો છો. આપણને પહેલાં જ્યારે આવા શસ્ત્રોની ખરીદી કરતા એટલે એવું લાગતું કે આ ખોટો ખર્ચો છે, આ બધું ના લેવું જોઈએ, આટલા બધા ચો ખર્ચા કરવાની જરૂર છે. હમણાં પાકિસ્તાન જોડે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ હતી થોડા સમય પહેલાં, ત્યારે તમને ખબર છે કેટલું બધું પેલું S-400 કેટલું બધું આપણને કામમાં આવ્યું. અને જો શસ્ત્રો હોય તો આપણે આવી રીતે કોઈ પણ દેશ સામે પહોંચી વળીએ. બાકી જો એમની 1-2 મિસાઇલ એટેક થાય ને ભાઈ, અને ગુજરાતમાં તો પહેલાં થાય, પાટણ છે, મહેસાણા, ગાંધીનગર, આ બધા તો એમના એરિયામાં આવી જાય. એટલે દેશની સ્થિતિ, આપણા બધાની સ્થિતિ પણ બહુ બગડી જાય. એટલે શસ્ત્રો માટે તો જરૂર પડે એટલા ખર્ચા દેશને કરવા જોઈએ અને સશક્ત રહેવું જોઈએ. આગળ જોઈએ, કબડ્ડી વિશ્વકપ 2025માં કયો દેશ વિશ્વ વિજેતા બન્યો? કબડ્ડીના વિશ્વકપની વાત છે મિત્રો. અને કોણ જીત્યું? તો કોણ હોય કબડ્ડીમાં? તો ભારત જ હોય. કોણ હોય ભાઈ? ભારત જીતેલો છે કબડ્ડી વિશ્વકપ. આ તમે જોઈ શકો છો, કબડ્ડીનો વિશ્વકપ છે. ચેમ્પિયન આપણી કબડ્ડીની ટીમ છે. કોને હરાવ્યું હતું ભાઈ ફાઇનલમાં? તો ઇંગ્લેન્ડને. કોને હરાવ્યું હતું? ઇંગ્લેન્ડને. તાજેતરમાં યોજાયેલ એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપના વિજેતા કોણ બન્યું? હવે આ મહિલાઓની વાત છે અને એમાં પણ કયો છે મિત્રો? તો એશિયન ચેમ્પિયનશિપ. એશિયાના દેશોની એક ચેમ્પિયનશિપ હતી, એક સ્પર્ધા હતી, અને એમાં આપણા ભારતની મહિલા ટીમ, કોઈ મહિલા ટીમ છે જે વિજેતા બની. તો કોણ છે? ભારત છે મિત્રો. મહિલાની અંદર પૂછાય તો પણ ભારત છે, પુરુષની અંદર પૂછાય તો પણ ભારત છે. કબડ્ડીની અંદર શેમાં? કબડ્ડી રમતની વાત છે. આગળ આ મહિલાઓની ટીમ તમે જોઈ શકો છો. સ્પોર્ટની વાત ચાલુ છે.
તો સ્પોર્ટની વાત કરીએ આગળ. વુમેન પ્રીમિયર લીગ WPL 2025નું ટાઇટલ કઈ ટીમે જીતી? દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર બેંગ્લોર, મુંબઈ ઇન્ડિયન્સ કે રાજસ્થાન રોયલ્સ? આ શું છે મિત્રો? WPL એટલે વુમેન પ્રીમિયર લીગ. અત્યારે સૌથી ફેમસ કોણ છે? તો IPL છે, ઇન્ડિયન પ્રીમિયર લીગ. તો આ જ વસ્તુઓ ધીમે ધીમે મહિલાઓની અંદર આપણે શરૂ કરી છે. અત્યારે મહિલાઓની અંદર 5 જ ટીમો રમી રહી છે. ધીમે ધીમે જો એને પ્રોત્સાહન મળે અને આગળ ચાલશે તો આપણે ધીમે ધીમે વધારો કરીશું. તો એનું જે 2025નું હતું એ કોણ જીત્યું મિત્રો? મુંબઈ ઇન્ડિયન્સ. કોણ જીત્યું છે? મુંબઈ ઇન્ડિયન્સ. IPLના પ્રશ્નો ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયા. તો જો કેપેસિટરને પરીક્ષા પેપર સેટરને થોડું અલગ કરવું હોય, થોડું હટકે કરવું હોય તો IPLમાંથી WPL એટલે કે વુમન પ્રીમિયર લીગમાં જઈ શકે. તો આપણે યાદ રાખીશું ભાઈ, વુમન પ્રીમિયર લીગ કોણ જીત્યું? તો મુંબઈ ઇન્ડિયન્સ. ઓકે, આગળ આ તમે જોઈ શકો છો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છે. ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવામાં આવશે? રબર કમ બેરેજ? મોરબી, સુરત, જામનગર કે અમદાવાદ? પહેલા તો પ્રશ્ન સમજીએ ભાઈ, રબર કમ બેરેજ એટલે શું? તો કોઈ એવો પુલ બનાવવાનો છે મિત્રો. એ પુલ કેવી રીતે કામ કરશે ખબર? એનો જે નીચેનો ભાગ હોય ને એ રબરનો બનાવવામાં આવશે અને એવી રીતે બનાવવામાં આવશે કે જરૂર પડે એની અંદર પાણી નાખીને આપણે એને ફૂલાઈ શકીએ અને ફૂલાઈને એનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ? તો એનો આપણે એક આ શું કહેવાય, ડેમ. રબર કમ બેરેજ એટલે ડેમ થાય, નાનો એવું કોઈ ડેમ. તો આપણે એ બ્રિજ તો બનાવીશું, બ્રિજ તરીકે તો યુઝ કરું, પણ એનો આપણે ડેમ તરીકે પણ ઉપયોગ કરી શકીએ એવો એક બ્રિજ બનાવવાનો છે. તો બ્રિજ કયો છે મિત્રો? અમદાવાદની અંદર બનાવવાનો છે. ક્યાં બનાવવાનો છે? અમદાવાદની અંદર. તમે એનો ફોટો જોઈ શકો છો. જો તમને ખ્યાલ ના આવે તો અહીં સમજાવી દઉં. આ બ્રિજ છે, ફોટામાં નહીં ખ્યાલ આવે, અહીં સમજાવી દઉં. ધારો કે આ બ્રિજ બનાવ્યો આપણે, બરાબર? આ કોઈ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે B. અહીંથી અહીં જવા માટે આપણે બ્રિજ બનાવ્યો. હવે અહીંયા જે નીચેનો ભાગ હશે ને ભાઈ, અહીંયા આ બધો ભાગ જે છે ને રબરનો બનાવવામાં આવશે. રબર એટલે કંઈ સાદું રબર નહીં હો, થોડું હેવી પ્રકારનું, હેવી મટીરિયલ. તો જ્યારે આની અંદર અહીં નીચેથી પાણી પસાર થતું હોય તો જ્યારે એવું લાગે કે ભાઈ હવે પાણી રોકવું છે, પાણીની જરૂર છે, તો અહીંયા આની અંદર હવા પૂરવામાં આવશે. તમે હવા પણ પૂરી શકો, પાણી પણ પૂરી શકો, એવું બધું પૂરવામાં આવશે. એટલે આ ફૂલીને શું થાય છે ભાઈ? નીચે આવી જશે. આ બધો ભાગ નીચે આવશે એટલે અહીંયાથી જે પાણી વહેતું હોય, આ બ્રિજ હોય, બ્રિજના નીચેથી પાણી વહેતું હોય, ફૂલીને નીચે આવી જાય એટલે પાણી વહેવા દેશે નહીં, એટલે પાણીનો સંગ્રહ પણ આ કરશે. બરાબર? બ્રિજ તરીકે તો કામ કરશે જ, પણ સાથે સાથે શું કરશે ભાઈ? પાણીનો સંગ્રહ પણ કરશે. તો આનો ફાયદો શું? તો ફાયદો એ જ મિત્રો કે પાણી 10 થી 15 દિવસ ચાલે એટલું પાણી આ સંગ્રહ કરી શકો. તો ક્યારે પાણી છોડવું, ક્યારે રોકવું, ક્યારે રાખવું, એક બ્રિજ તો બનવાનું જ છે. બ્રિજ સાથે આ એક વધારાનું કામ પણ ડેમ તરીકેનું નાનું કામ કરશે. એટલે બહુ ટેકનોલોજી હાઈફાઈ કહેવાય, બહુ સારી વાત કહેવાય. તો એ કઈ જગ્યાએ બનવાનું છે? અમદાવાદમાં. શું છે ભાઈ? રબર કમ બેરેજ બ્રિજ. ખ્યાલ આવી ગયો કેવો બ્રિજ? બ્રિજ એટલે બ્રિજ તો ખરો જ, આપણે જે પુલ બનાવીએ, પણ પુલની નીચે રબર એ ટાઈપનું લગાવવામાં આવશે. બ્રિજની અંદર એ ઉપયોગ કરવામાં આવશે કે એને આપણે ડેમ તરીકે પણ વાપરી શકશું. ધારો કે રિવરફ્રન્ટ છે, ધારો કે મોદી સાહેબ આવે છે અથવા કોઈ એવું દિવાળી આવે છે તો પાણીનો શું કરશે? સંગ્રહ કરશે. અને સંગ્રહ કરીને તહેવારોની અંદર એ પાણી છોડવામાં આવશે એટલે રિવરફ્રન્ટ કેટલો મસ્ત આમ ભરેલું લાગે. સમજાયું? એટલે એના માટે આ વસ્તુ આપણે કરેલી છે. તો ક્યાં બનવાનું છે ભાઈ? અમદાવાદ. ક્યાં બનશે? રબર કમ બેરેજ બ્રિજ ક્યાં બનવાનો છે? અમદાવાદ સાબરમતી નદી ઉપર. આગળ, આગામી સમયમાં નીચેનામાંથી કયા સ્તરે 11મી એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપનું આયોજન થવાનું છે? નવી દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ કે બેંગ્લોર? પ્રશ્ન શું કહેવા માંગે છે કે ભાઈ 11મી એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપ, સ્વિમિંગની જે ચેમ્પિયનશિપ હોય એશિયા લેવલની, ફક્ત એશિયાના દેશોની એ આખી સ્પર્ધા છે, એ કઈ જગ્યાએ રમાશે? એવો પ્રશ્ન છે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ક્યાં રમાવાની છે? અમદાવાદમાં. હા, આપણા અમદાવાદની અંદર રમાવા જઈ રહી છે અને એટલા જ માટે આપણા માટે આ પ્રશ્ન આઈએમપી બની જાય. તમે અહીંયા સ્વિમિંગનો ફોટો જોઈ શકો છો. તો સ્વિમિંગની એશિયા લેવલની એક સ્પર્ધા છે અને એનું આયોજન થવાનું છે આગામી સમયમાં અમદાવાદની અંદર. આગળ જોઈએ, ખંજર કવાયત ભારત અને કયા દેશ વચ્ચે યોજાય છે? ખંજર કવાયત કયા કયા દેશ વચ્ચે યોજાય ભાઈ? ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન, કઝાકિસ્તાન કે કિર્ગિસ્તાન? કોણ હશે ભાઈ? કિર્ગિસ્તાન. કિર્ગિસ્તાન સાથે આ તમે જોઈ શકો છો ખંજર કવાયતની અંદર આપણા આર્મીના જવાનો જોઈ શકો છો. એક્સરસાઇઝ ખંજર, ઇન્ડિયા અને કિર્ગિસ્તાન.
મિત્રો આ પ્રશ્ન કેવો છે ખબર? આ પ્રશ્ન હું તમને વારંવાર કહું છું, ખબર છે કે MCQ સોલ્વ કરો, MCQ સોલ્વ કરો. પરીક્ષામાં તમને MCQ સોલ્વ નથી કરતા, પરિણામે તમે થોડા માર્ક્સથી રહી જાઓ છો, અમુક પ્રશ્નો ખોટા ટીક કરીને આવો છો. તો એનું મુખ્ય કારણ આ જ છે મિત્રો. આ પ્રશ્ન તમે જ્યારે વાંચવામાં વાંચ્યો હોય ને, અહીંયા ધારો કે તમે વાંચ્યું હોય ને, તો ભારત અને કઝાકિસ્તાન એક એક્સરસાઇઝ કરે જેનું નામ ખંજર છે, કે ઓકે ડન. પણ આ પ્રશ્ન જ્યારે પરીક્ષામાં ફેસ કરવાનો આવે ને, પરીક્ષાનું પ્રેશર હોય અને એની અંદર તમે ઓપ્શન જુઓ ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન, કઝાકિસ્તાન કે કિર્ગિસ્તાન, એટલે તમે અહીંયા કન્ફ્યુઝનમાં આવી જ જાઓ. હા સાહેબ, અહીંયા તમને એવું જ લાગે કઝાકિસ્તાન હોય, કિર્ગિસ્તાન આવે, મેં વાંચ્યું તો હતું. કેમ કે તમે પ્રશ્નોની સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરી નથી. પણ જ્યારે તમે ઘરે જ આવી રીતે પ્રેક્ટિસ કરી હોય, ભાઈ કિર્ગિસ્તાન કે કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અથવા તો કઝાકિસ્તાન, અને પછી જ્યારે ખોટો પડે એટલે એ પ્રશ્ન ક્યારેય જીવનમાં ફરી ખોટો પડે નહીં. એટલા માટે કહું છું કે MCQની પ્રેક્ટિસ કરતા રહો. આપણે જ્યારે અમુક ટાઈમે વાંચતા હોય ત્યારે મગજ વાંચતું હોય પણ પ્રોપર આપણને ખબર હોય નહીં. જ્યારે એકવાર આવી રીતે પ્રેક્ટિકલમાં આવે ને તો જે વસ્તુ અહીંયા ક્લિક થઈ જાય. ઓકે, આગળ. બોંગો સાગર કવાયત એ કયા બે દેશો વચ્ચે યોજાય છે? ભારત બાંગ્લાદેશ, ભારત નેપાળ, ભારત માલદીવ્સ કે ભારત જાપાન? તો કયા દેશ વચ્ચે છે મિત્રો? ભારત અને બાંગ્લાદેશ. બોંગો સાગર કવાયત કોના વચ્ચે છે? ભારત અને બાંગ્લાદેશ વચ્ચે. આ તમે જોઈ શકો છો બોંગો સાગર. આગળ જોઈએ. ભારતની પ્રથમ AI સંચાલિત સૌર ઉત્પાદન સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી? કેરળ, તેલંગાણા, ગુજરાત કે ઉત્તરાખંડ? AI સંચાલિત એવી સિસ્ટમ છે મિત્રો કે ભાઈ AI દ્વારા ઓટોમેટિક બધું થશે. આપણને ખબર છે સૌથી મોટી સોલારની પેનલો ક્યાં નાખવામાં આવી? નવસારી. તો આ સંચાલિત આ સિસ્ટમ ક્યાં નાખવાની છે મિત્રો? ગુજરાતની અંદર. ક્યાં નાખવામાં આવી? ગુજરાતની અંદર નાખવામાં આવી. આ તમે જોઈ શકો છો. તો ગુજરાતની અંદર એક એવી સિસ્ટમ નાખી AI આધારિત. ઓટોમેટિક AI એને ડિટેક્ટ કરશે, કેટલો પાવર કેટલો નહીં, એ તમામ વસ્તુ કાર્ય કોણ કરશે? AI કરશે. આગળ જોઈએ. શરત કમલ કઈ રમત સાથે સંકળાયેલા છે? જણાવો. ટેબલ ટેનિસ, ફૂટબોલ, શૂટિંગ કે ચેસ? શેની સાથે છે મિત્રો? શરત કમલ એ તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરી છે અને એટલા જ માટે આપણા માટે એ પ્રશ્ન મોસ્ટ IMP બની જાય છે. તો કોણ છે મિત્રો? યાદ કરો. હું એક જ મિનિટમાં પાણી પી લઉં. તમે ખાલી યાદ કરો કઈ રમત સાથે સંકળાયેલા છે. શરત કમલ કઈ રમત સાથે સંકળાયેલા છે? ટેબલ ટેનિસ, ફૂટબોલ, શૂટિંગ કે ચેસ? તો શરત કમલ મિત્રો કઈ રમત સાથે સંકળાયેલા છે? તો ટેબલ ટેનિસ. કઈ રમત સાથે? ટેબલ ટેનિસની અંદર એ સંકળાયેલા છે અને તાજેતરમાં એમને નિવૃત્તિ લીધી છે. તો એટલા માટે આપણા માટે આ પ્રશ્ન IMP બની જાય છે. આ તમે જોઈ શકો છો. અને ટેબલ ટેનિસની વચ્ચે પેલું જે ટેબલ હોય છે, આ રીતે જે ટેનિસથી રમતા હોય એને ટેબલ ટેનિસ કહેવાતી હોય છે. ઓકે, તો હા, તાજેતરમાં એમને નિવૃત્તિ લીધી એટલે આપણા માટે IMP પ્રશ્ન બને છે. આગળનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા રાષ્ટ્રીય ઉદ્યાનને ભારતનો 58મો વાઘ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો? બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાન, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કે માધવ રાષ્ટ્રીય ઉદ્યાન? આપણા દેશની અંદર ધીમે ધીમે વાઘના અભયારણ્યો વધી રહ્યા છે મિત્રો, અને તાજેતરમાં સરકારે એક બીજું રાષ્ટ્રીય વાઘ અભયારણ્ય જાહેર કર્યું છે, માધવ રાષ્ટ્રીય અભયારણ્ય. કયું મિત્રો? માધવ રાષ્ટ્રીય ઉદ્યાન. આ તમે જોઈ શકો છો માધવ રાષ્ટ્રીય ઉદ્યાન. હમણાં જ આપણે સરકારે જાહેર કર્યું છે આના વાઘ અભયારણ્ય, તો આપણે યાદ રાખીશું. ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં એક પણ વાઘ અભયારણ્ય આવેલું નથી, તો આ પણ આપણે યાદ રાખીશું. આપણે વાઘ જોવા માટે મધ્યપ્રદેશ કે બહાર જવું પડતું હોય છે. આગળ. અરે વાઘ તમે જોઈ શકો છો. તો આપણી જોડે એટલી બધી ખુશનસીબ નથી, વાઘ નથી, પણ આપણે એટલા સામે એ પણ છે કે ગીરની અંદર આપણને સિંહ એવું જોવા મળતું હોય છે. આગળ જોઈએ. તાજેતરમાં ભારતની કેટલી હેરિટેજ સાઇટને યુનેસ્કોની વિશ્વ ધરોહરની કામચલાઉ યાદીમાં સ્થાન મળેલ છે? 4, 5, 6 કે 7? યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર કોઈ પણ યાદીને સ્થાન મળે મિત્રો, એ પહેલાં એને કામચલાઉ યાદીની અંદર સ્થાન આપવામાં આવે. હા, અહીં એ જ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ કામચલાઉ યાદીમાં કેટલી સાઇટોને સ્થાન આપ્યું? તો ધારો કે આપણે તાજમહેલ એમને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ડાયરેક્ટ જાહેર ના કરે. સૌથી પહેલાં એને કામચલાઉ યાદીમાં મૂકો. એનો પિરિયડ હોય, એ પિરિયડ દરમિયાન એ ચેક કર્યું કે ખરેખર એનું જળવાઈ રહે છે, એ જે મુવમેન્ટ એમની જે યોગ્યતાઓ છે એ યોગ્યતાઓ જળવાઈ રહે છે, અને લાગ્યા પછી એને જાહેર કર્યું. એટલે તાજેતરમાં આપણા દેશની 6 સાઇટો
6 સાઇટોને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં મૂકેલી છે. ત્યારે રિઝલ્ટ આવશે જો નક્કી થશે તો પછી બની જશે. આ છે વર્લ્ડ હેરિટેજ સાઇટો, તમે જોઈ શકો છો. તાજમહેલ છે, આવી અલગ અલગ સાઇટો પછી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે લોકો ડિક્લેર કરતા હોય છે. આગળ જોઈએ. તાજેતરમાં એશિયાનો સૌથી મોટો તુલિપ ગાર્ડન ક્યાં બનાવવામાં આવ્યો? લેહ, લદ્દાખ, શ્રીનગર કે ન્યૂ દિલ્હી? કોઈ ગાર્ડનની વાત છે મિત્રો. તુલિપ એટલે શું? તો તુલિપ ગાર્ડન એટલે તુલિપ એક જાતના ફૂલો આવે છે મિત્રો. હું તમને ફોટો બતાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે. તમે મોટાભાગના પિક્ચરોની એની અંદર એ વધારે જોયેલું છે. તો એવા ફૂલોનો એક આખો મોટો ગાર્ડન બનાવવામાં આવ્યો છે અને ગાર્ડન બનાવ્યો છે શ્રીનગરમાં. ક્યાં બનાવ્યો મિત્રો? શ્રીનગરમાં. અને તુલિપ ગાર્ડન એટલે શું? તો તમે જોઈ શકો આ ટાઈપના જે ફૂલો હોય આ બધાને તુલિપ ફૂલ કહેવાય. અને આવા બધા ફૂલોનું જે ગાર્ડન હોય એને આપણે કહીએ છીએ તુલિપ ગાર્ડન. ઓકે, આઈડિયા આવી જશે તમને. તો આવા ફૂલોનો આ ગાર્ડન બનાવ્યો છે અને એનું નામ છે તુલિપ ગાર્ડન. અને કઈ જગ્યાએ? તો શ્રીનગરમાં. ઓકે, આગળ. ભારતના નવા નાણાં સચિવ તરીકે કોણે નિમણૂક કરવામાં આવી? મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો. અમિતાભ કાંત, અજય શેઠ, રાજીવ ગુપ્તા, રાજીવ ગૌતમ. નાણાં સચિવની વાત છે મિત્રો. નાણાંની વાત છે. નાણાં એટલે પૈસા. પૈસા કોની જોડે હોય મિત્રો? શેઠ જોડે હોય. કોની જોડે હોય? શેઠ હોય, જે શેઠિયા લોકો હોય એમના જોડે જ પૈસા હોય. તો કોણ આવશે? અજય શેઠ. જી હા મિત્રો, અજય શેઠને તમે જોઈ શકો છો. આ ફોટો છે એમનો. અજય શેઠને નાણાં સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નાણાં સચિવ એટલે મિત્રો બહુ મોટો હોદ્દો કહેવાય. દેશના જેટલા પણ નાણાંની આપ-લે જતી હોય એ તમામે તમામ નાણાં સચિવ થ્રુ થતી હોય. જાહેર હિસાબ સમિતિના હિસાબો રાખવા, કોને કેટલા પૈસા ક્યાં આપવા, કેવી પૈસાનું જે તમામ આયોજન થતું હોય, જે આટલા અહીંથી આવશે, આટલા આનું બજેટ કરવું, આનું આ કરવું, તમામ જે આયોજન બધા પૈસાનું થતું હોય એ નાણાં સચિવ કરતા હોય છે. એટલે બહુ મોટો હોદ્દો કહેવાય. અને ત્યાં અજય શેઠની નિમણૂક કરવામાં આવી છે. આપણે યાદ રાખીશું નાણાં એટલે પૈસા. પૈસા કોની જોડે હોય? તો શેઠ જોડે હોય. તો અજય શેઠ. આગળ જોઈએ. તાજેતરમાં પ્રથમ મહિલા કેન્દ્રીય કાયદા સચિવ તરીકે કોણે નિમણૂક કરવામાં આવી? રિયા મલ્હોત્રા, નિધિ તિવારી, અંજુરા રાઠી રાણા કે માધવી સક્સેના? તો કોણ છે મિત્રો કેન્દ્રીય કાયદા સચિવ તરીકે નિમણૂક કરી છે? અને છે અંજુરા રાઠી રાણા. આપ એમનો ફોટો પણ જોઈ શકો છો. અંજુ રાઠી રાણા. અહીંયા ર વધારાનો આવી ગયો છે. અંજુ નામ છે, એ ચેકી દેજો. અંજુરા નામ નથી, અંજુ રાઠી છે. આ થોડું રાઠીની અંદર આ માટે ડબલ થઈ ગયું છે. તો શું નામ છે મિત્રો? અંજુ રાઠી રાણા એમનું નામ છે. અને એમની નિમણૂક પ્રથમ એમનું તમે જોઈ શકો છો કેન્દ્રીય કાયદા સચિવ તરીકે એમની નિમણૂક કરેલી છે. ઓકે, આ જોયું એમનું નામ અંજુ રાઠી રાણા. ઓકે, આગળ વધીએ. આ પણ મોસ્ટ ટાઈમ પ્રથમ મહિલા છે એટલા માટે. તાજેતરમાં કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ તરીકે કોણે નિમણૂક કરવામાં આવી? અનિલ ગુપ્તા, સુરેશ મહેતા, રાજેશ ખન્ના કે ડોક્ટર મયંક શર્મા? અત્યારે આપણે નિમણૂક ચાલી રહી છે મિત્રો. તો નિમણૂકના જે પણ માર્ચ મહિનામાં થઈ છે એ આપણે જોડે જોડે લઈ લઈએ, જેથી તમને મજા આવે વાંચવામાં પણ અને જોડે જોડે એકબીજાને સરખાઈને તમને વાંચવામાં આવે. તો કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ તરીકે છે ડોક્ટર મયંક શર્મા. કોણ છે? ડોક્ટર મયંક શર્માની નિમણૂક કરી છે. અહીંયા તમે એમનો ફોટો પણ જોઈ શકો છો. ઓકે, આગળ જઈએ. તાજેતરમાં મહારાષ્ટ્રના કયા સ્થળે છત્રપતિ શિવાજી મહારાજનું મંદિર બનાવવામાં આવશે? પુણે, ભિવંડી, નાગપુર કે મુંબઈ? છત્રપતિ શિવાજી આપણે જાણીએ છીએ અને એમાં મહારાષ્ટ્રમાં તો એમનું બહુ એટલે બહુ જ માન. અને હમણાં એમના મુખ્યમંત્રી એક જાહેરાત કરી કે ભાઈ ત્યાં મંદિર બનાવવાનું છે શિવાજીનું. તો ક્યાં બનાવવાનું છે? ભિવંડી ખાતે. ક્યાં બનાવવાનું છે મિત્રો? મહારાષ્ટ્રના ભિવંડી ખાતે. જોઈ શકો છો તમે છત્રપતિ શિવાજી. તો આપણા ગુજરાતના લગતા બહુ એટલો બધો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નથી, પણ કદાચ જો પૂછાઈ જાય તો એકવાર ફક્ત વાંચ્યું હોય તો યાદ રહ્યું છે. ભિવંડી તમે અત્યારે વાંચેલો હોય, પરીક્ષામાં જો બાય ચાન્સ આવી જાય તો તમે શ્યોર કરી શકો. બાકી બહુ એટલો બધો મોસ્ટ આઈએમપી પ્રશ્ન નથી. મને નથી લાગતું પૂછાય, પણ આપણે એક લઈ લીધો. કેમ કે ભાઈ નજર આગળ કરેલો હોય તો ફટ લઈને તમને ખ્યાલ આવી જાય. બાકી જો વાંચેલો જ ના હોય આ પ્રશ્ન પૂછાય તો કન્ફ્યુઝન થઈ જવાય. પણ આને યાદ રાખવાનું નથી, આ ખાલી એકવાર વાંચવાનું જ છે. તમે પરીક્ષામાં જોશો ને જો કદાચ, મને તો નથી લાગતું પણ પૂછાય તો જોઈ શકાય. બાકી કંઈ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. તાજેતરમાં ભારતના કેટલા ગામોને આબોહવા સ્થિતિસ્થાપક દરિયાકાંઠાના માછીમાર ગામો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? 50, 100, 150 કે 90?
પ્રશ્ન શું કહે સમજો પેલા, કેટલા ગામોનો આબોહવા સ્થિતિસ્થાપક દરિયાકાંઠાના માછીમાર ગામો. દરિયાકાંઠાના જે ગામો હોય, મોટાભાગના દરેક ગામો માછીમારો ક્યાં રહેતા હોય તો દરિયાકાંઠાના ગામો, તો એમાંથી અમુક ગામ એવા પસંદ કરવામાં આવે છે જેને આબોહવાની સ્થિતિસ્થાપકના અનુકૂળ બનાવવામાં આવશે. હા મિત્રો, સરકારે એવા અમુક ગામો નક્કી કર્યા અને ગામોને જેની જે એ વિસ્તારની જે આબોહવા હોય એના અનુરૂપ એ ગામોનો ટ્રેન કરવાના. ધારો કે બહુ વાવાઝોડું આવતું એવી જગ્યાએ હોય તો તેના મકાનો એ ટાઈપ બનાવવાના, લાકડાના મકાનોનો ઉપયોગ કરવાનો, ખુલી જાય વખાઈ જાય એવી રીતે એવા અમુક ગામ પસંદ કર્યા છે. એની ઉપર પહેલાં પ્રયોગ કરવાનો. જો આ વસ્તુ સક્સેસ જાય તો ધીમે ધીમે દરેક જગ્યાએ આજમાવાનું છે. તો એના લગતા હાલ 100 ગામની પસંદગી કરી છે. કેટલા ગામ કર્યા છે ભાઈ? 100 ગામની પસંદગી કરી છે. આ રીતના માછીમારો હોય, આ દરિયાકાંઠાના જે ગામો હોય, આ ખાલી એક તમને જોવા ખાતર લીધો છે, આનો કોઈ એટલો બધો આઈડિયા નથી. તો કેટલા ગામ? 100 ગામની પસંદગી કરેલી છે. આગળ જોઈએ, તાજેતરમાં કયા દેશે અંગ્રેજી ભાષાને દેશની સત્તાવાર ભાષા તરીકે જાહેર કરી? અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયા કે યુક્રેન? તો તમને ખ્યાલ હોય તો મિત્રો અમેરિકાએ અંગ્રેજી ભાષાને અસત્તાવાર જાહેર કરી. જોકે અમેરિકાના તમામ વહીવટો અંગ્રેજીમાં જ થતા હતા. અત્યાર સુધી અમેરિકામાં અંગ્રેજી ઉપર જ ચાલતું હતું, પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે હમણાં આવ્યા તમે જાણતા હશો તો એમને સત્તાવાર રીતે એટલે કે કાયદેસર રાજપત્ર ઉપર સહી કરીને એમને અંગ્રેજીને રાષ્ટ્રીય ભાષા તેની જાહેર કરી દીધી. ઓકે, તો હવે આમાં અંગ્રેજીમાં થતા હતા અને હવે સત્તાવાર કાયદેસર રીતે એમને નિમણૂક જાહેર કરી. અમેરિકાએ અત્યારે મહાસત્તામાં છે એટલે એ કોઈ આવો મોટો નિર્ણય હોય તો આપણે ધ્યાનમાં રાખવું પડે પરીક્ષાને લગતું. 60 નંબર જોઈએ, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે શિક્ષણ, સંરક્ષણ, રમતગમત તેમજ બાગાયત જેવા ક્ષેત્રો પર કરાર કર્યા? ઇઝરાયલ, ન્યુઝીલેન્ડ, રશિયા, ફ્રાન્સ? તો હમણાં જ માર્ચ મહિનાની અંદર આપણા વડાપ્રધાન ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયા હતા અને ન્યુઝીલેન્ડની સાથે એમને શિક્ષણ માટે, સંરક્ષણ માટે, રમતગમત અને બાગાયત જેવા વિષયો ઉપર કરારો કરેલા છે. તો શું હશે ભાઈ? ન્યુઝીલેન્ડ. આ તમે જોઈ શકો છો. ઓકે, આગળ, તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદો પર નજર રાખવા માટે એડવાન્સ રોબોટ બનાવાયા? આ પ્રશ્ન IMP છે. ઇસરો, DRDO, IIT મદ્રાસ કે IIT ગુવાહાટી? મિત્રો આમાંથી એક સંસ્થા છે એને રોબોટ બનાવ્યા છે આધુનિક ટેકનોલોજીવાળા. કેવા રોબોટ? તો આપણી જે બોર્ડર છે, જે આપણા ઇન્ટરનેશનલ બોર્ડરો લાગતી હોય, ધારો કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન છે, ચીન છે, તો એ બોર્ડર ઉપર દેખરેખ રાખવા માટે આપણે એમને મૂકી શકીએ, એમની ડ્યુટી લઈ શકીએ. એ શું કરશે? બોર્ડરની દેખરેખ રાખશે. તો એ કોને બનાવ્યા? IIT ગુવાહાટી. કોને બનાવ્યા છે મિત્રો? IIT ગુવાહાટી. કઈ રીતનું હશે હું તમને જુઓ. આ છે ને આ બોર્ડર છે, તો અહીંયા બોર્ડર હવે કોણ રહેશે? સૈનિકો નહીં રહે, એની દેખરેખ કોણ રાખશે? બોર્ડર રાખશે. અહીં તમે જોઈ શકો છો. આ કંઈ ફાયરિંગ એવું ના કરો મિત્રો, મતલબ એક ચોક્કસ ધ્યાન રાખશે. આમને જે તમે આપણે સિસ્ટમ પસંદ કરી હોય કે ભાઈ એ સિસ્ટમ પ્રમાણે આ કામ કરશે, આ રીતનું વાતાવરણ થાય એલર્ટ આપવું, આવી રીતનું થાય કામ કરવું, જે સિસ્ટમથી ફિટ કરે હોય એ સિસ્ટમથી ત્યાં પેરા કરી જશે અને કંઈ હશે તો માહિતી આપશે. બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો કહી શકાય, કેમ કે હાલમાં જ ભારત પાકિસ્તાનનું યુદ્ધનો જે બનાવ હતો એટલે આ પરીક્ષામાં પૂછવાની શક્યતા ખરી. આગળ જઈએ, તાજેતરમાં 1 મે નૌકાદળ કવાયતનું આયોજન કરવામાં આવ્યું જે કયા 2 દેશો વચ્ચે યોજાય છે? ભારત અને ઇઝરાયલ, ભારત અને અમેરિકા, ભારત અને રશિયા કે ભારત અને દક્ષિણ આફ્રિકા? કવાયતો આપણે જેટલી પણ જ્યારે થતી એ જોતા આવ્યા છે. એપ્રિલ મહિનાની અંદર એપ્રિલની જોઈ હતી, અત્યારે માર્ચમાં જે થઈ એ જોઈ લઈએ. તો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થાય છે. ક્યાં થાય છે મિત્રો? આ તમે જોઈ શકો છો, નૌકાદળ કવાયત છે. તો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 1 મે કઈ છે? 1 મે થાય છે. આગળ જઈએ, વૈશ્વિક આતંકવાદ સૂચકાંક 2025 અનુસાર વિશ્વમાં સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત દેશ કયો છે? પાકિસ્તાન, ઇરાક, અફઘાનિસ્તાન, બુર્કિના ફાસો? પ્રશ્ન શું કહે મિત્રો? વૈશ્વિક વિશ્વ લેવલનો આતંકવાદનો એક સૂચકાંક, જેમ આપણે દરેક ઇન્ડેક્સ નહીં કાઢતા એમ આતંકવાદનો એક ઇન્ડેક્સ કાઢેલો છે. એની અંદર કયા દેશની અંદર સૌથી વધુ આતંકવાદના બનાવો બને છે? કયો દેશ સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત થયેલો છે? એવો પ્રશ્ન છે. આ પ્રશ્ન જો પરીક્ષા પહેલી નજરે જોવો ને તો તમને પાકિસ્તાન જ લાગે. હા, અને તમે પાકિસ્તાન જ ટીક કરો, પણ એવું નથી મિત્રો. એ દેશ છે બુર્કિના ફાસો. શું છે ભાઈ? બુર્કિના ફાસો. આ તમે જોઈ શકો છો, આ બુર્કિના ફાસો દેશના લોકો છે. જો પાકિસ્તાન પૂછાય
પૂછાય નહીં, પણ આ તો તમને એક નોલેજ આપું છું. પાકિસ્તાન અહીંયા બીજા નંબરે છે. કયા નંબરે? બીજા નંબરે. એટલે પહેલા નંબરે કયો આવશે? તો ભાઈ બુર્કિના ફાસો. આગળ, તાજેતરમાં સમાચારમાં રહેલ તોરખમ બોર્ડર જે કયા બે દેશો વચ્ચેની સરહદ છે? મિત્રો આ બધા પ્રશ્નો કેવા છે ખબર છે? પૂછાવાની શક્યતા બહુ ઓછી છે, પણ આપણે કેમ લઈ લીધા છે? તમે એકવાર નજર કરી હોય ને તો પણ આવડી જાય. ધારો કે આ પ્રશ્ન હતો, હવે આ પ્રશ્ન જો ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાય, પહેલી જ નજરે તમે જુઓ તો તમે પાકિસ્તાન ટીક કરો. આ પ્રશ્ન તમે છોડી ના શકો, એ ના કરો. કેમ? કેમ કે પાકિસ્તાન જ હોય. તમારો અંદરથી અવાજ આવો પાકિસ્તાન જ આવો યાર, પાકિસ્તાન જ આવો, અને તમે પાકિસ્તાન ટીક કરો. આપણને માર્ક્સ ના મળે એનો વાંધો નથી, પણ 0.25 જવો જોવો નહીં. આપણે જે માર્ક્સ છે આપણે જોડે એમાંથી તો કપાવવા જોઈએ નહીં. એટલા માટે આ પ્રશ્ન લીધો. જો તમે એકવાર ખાલી નજર પણ કરી હોય તો તમે પરીક્ષામાં લખી શકો. બાકી જો તમે જોયો જ ના હોય તો તમને બહુ હાર્ડ પડી જાય. બસ એવી રીતે જ આ જ પ્રશ્ન છે. તોરખમ બોર્ડર પૂછાય, તમને એવું લાગે કે ભાઈ ઇન્ડિયા પાકિસ્તાન હશે, અથવા તો ભારતની અફઘાનિસ્તાન જોડે હશે, અને ભારતની ઈરાન જોડે હશે. કેમ? કેમ કે ભારતનું વાલ યુદ્ધ થયું એટલે તમને એવું જ લાગે, પણ વાસ્તવમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર છે. કોની છે ભાઈ? તોરખમ બોર્ડર એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આવેલી બોર્ડર છે. તો આ પણ એકવાર નજર સામું આવેલું હોય તો તમે જોઈ શકો. નેક્સ્ટ, 2026માં યોજાનાર, અહીંયા થોડી ભૂલ છે મિત્રો, યોજાનાર ફિફા વર્લ્ડ કપમાંથી કયા દેશોને રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? 2026ની અંદર ફિફાનો વર્લ્ડ કપ થઈ રહ્યો છે. ફિફા ફૂટબોલનો વર્લ્ડ કપ, બહુ મોટો, વિશ્વ લેવલની બહુ મોટી સ્પર્ધા કહેવાય. તો એની અંદર કયા દેશને રમવા માટે એમને ના પાડી દીધી, પ્રતિબંધ મૂક્યો? રશિયા, પાકિસ્તાન, કોંગો કે યુક્રેન? તો કોણ આવશે મિત્રો? આ પણ પ્રશ્ન એવો, જો તમે પહેલી નજરે જો તમને ફક્ત પાકિસ્તાન લાગે, પણ વાસ્તવમાં એવું નથી. પાકિસ્તાન પણ છે, રશિયા પણ છે, અને કોંગો પણ છે. આ ત્રણ દેશને ફિફા વર્લ્ડ કપમાં રમવામાંથી શું કર્યું છે? પ્રતિબંધ મૂક્યો છે. રશિયાને કેમ ભાઈ? તો યુક્રેનના યુદ્ધ લીધે. પાકિસ્તાનના તો અવારનવાર હોય જ છે, અને કોંગો પણ એવી રીતે ઘેરાયેલું છે. એટલે આ ત્રણ દેશોને રમવા ઉપરથી પ્રતિબંધ મૂક્યો છે. આ છે ફિફા વર્લ્ડ કપ, બરાબર, 2026માં યોજાવાનો છે. આગળ જોઈએ, ભારતે સ્પેશિયલ ઓલિમ્પિક વિન્ટર ગેમ્સમાં કેટલા મેડલ જીત્યા? સ્પેશિયલ ઓલિમ્પિક વિન્ટર ગેમ્સ હમણાં પૂરી થઈ, આપણે હમણાં જોયું તો એની અંદર કેટલા મેડલ જીત્યા? તો ભાઈ 8 ગોલ્ડ સહિત 33 મેડલ જીત્યા. કેટલા? 8 ગોલ્ડ, અને ટોટલ કરીએ તો 33. 8 ગોલ્ડ છે, 18 સિલ્વર અને 7 બ્રોન્ઝ, એમ કરીને ટોટલ 33 મેડલ અહીંયા થયેલા છે. ઓકે, આ બધા ઇમ્પોર્ટન્ટ નથી, એક વાર નજર કરેલી હોય તો તમને ખ્યાલ આવી જાય. બાકી એમાં કંઈ વધારે ડીપમાં કોઈ વસ્તુ જોવાની જરૂર નથી. તાજેતરમાં જાહેર કરાયેલ વિશ્વ વાયુ ગુણવત્તા અહેવાલ 2024માં ભારતનો ક્રમ કયો છે? વિશ્વ સૂચકાંક જાહેર કરેલો છે પ્રદૂષણનો. હા, તો ભાઈ પ્રદૂષણમાં ભારતનો ક્રમ કેટલો છે? અહીંયા પ્રશ્નમાં થોડી ભૂલ છે. વિશ્વ વાયુ પ્રદૂષણ ગુણવત્તા અહેવાલ, બરાબર, એની અંદર ભારતનો ક્રમ કયો છે? તો ભાઈ કયા નંબરે છે ભારત? 5મા નંબરે છે. પ્રદૂષણ દેશોની જે યાદી બનાવેલી છે એમાં ભારત 5મા નંબરે છે. એટલે બહુ ખરાબ પરિસ્થિતિ કહી શકાય. જોઈ શકો તમે, ઇન્ડિયા રેન્ક્સ 5th ઇન વર્લ્ડ એર ક્વોલિટી ઇન્ડેક્સ, બરાબર, વિથ મોસ્ટ પોલ્યુટેડ સિટી. તો ઇન્ડિયાની મોટાભાગની સિટીનો આની અંદર સમાવેશ થયેલો છે, પ્રદૂષણવાળી સિટી, અને એટલા માટે જ આપણો રેન્ક ઘણો અહીંયા આગળ છે, મતલબ પાછળ કહેવાય એમ. પ્રદૂષણમાં બહુ ખરાબ પ્રદર્શન આપણે કરેલું છે. તાજેતરમાં ભારતે સંપૂર્ણ સ્વદેશી વિક્રમ 3201નું નિર્માણ કર્યું છે. જે શું છે? વિક્રમ 3201 નામનું કંઈક વસ્તુ આપણે બનાવેલી ભાઈ. એ શું છે? માઇક્રો પ્રોસેસર, ડિફેન્સ ડ્રોન, બુલેટ પ્રૂફ જેકેટ કે શોર્ટ રેન્જ બોમ્બ? તો વિક્રમ એ શું છે મિત્રો? તો એ છે માઇક્રો પ્રોસેસર. શું છે? માઇક્રો પ્રોસેસર જે સંપૂર્ણ સ્વદેશી છે. તમે જોઈ શકો છો આ માઇક્રો પ્રોસેસર વિક્રમ 3201. તો સંપૂર્ણ સ્વદેશી અને આપણે બનાવેલું છે, એટલે પરીક્ષા માટે થોડું આઈએમપી કહી શકાય. વર્ષ 2025નો જ્ઞાનપીઠ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવેલ છે? વિનોદ જોશી, જયંતિ શુક્લા, મનોહર પારીખ કે વિનોદ કુમાર શુક્લા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે, એટલે મોસ્ટ આઈએમપી. અને કોને મળ્યો છે? તો વિનોદ કુમાર શુક્લા. જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળે ભાઈ? વિનોદ કુમાર શુક્લા. કઈ ભાષાના લેખક છે ભાઈ? તો હિન્દી ભાષાના. હા, હિન્દી ભાષાના લેખક છે. છત્તીસગઢ રાજ્ય છે આવે છે. આ બધા પરીક્ષા માટે તમને ના પૂછાય હો કોન્સ્ટેબલમાં. આ તો જસ્ટ પૂછાય, ખાલી હિન્દી ભાષાનું પૂછાય. બાકી ક્યાંથી આવે છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. છત્તીસગઢના રહેવાસી જ
હિન્દી ભાષા માટે મળેલો છે અને જ્ઞાનપીઠ એવોર્ડ એમને મળેલો તમે જોઈ શકો છો. તો હા છે વિનોદ કુમાર શુક્લા. જ્ઞાનપીઠ એવોર્ડ એ મિત્રો બહુ સાહિત્ય ક્ષેત્રમાં બહુ મોટો એવોર્ડ છે. જ્ઞાનપીઠ એવોર્ડની અંદર 11 લાખ રૂપિયા રાશિ સરસ્વતી માતાની મૂર્તિ જોડે આપવામાં આવે છે. 1965 આ એવોર્ડ આપવામાં આવે છે. કોના તરફથી આપવામાં આવતા? તો જૈન પરિવાર હતો, સાહુ જૈન પરિવાર. તો એમની જે વારસ હતી, એમના જે પૈસા હતા, એ પૈસા એમને મૂકી દીધા હતા. એમની અંદર જે આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. પ્રથમ ગુજરાતી જો કોઈ હોય તો ઉમાશંકર જોશી, નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે 1967માં એમને એવોર્ડ મળ્યો હતો. તો આ ખાસ આપણે યાદ રાખીશું, બરાબર. જ્ઞાનપીઠ એવોર્ડ એ બહુ IMP છે. કોને મળે મિત્રો? વિનોદ કુમાર શુક્લા. આગળ, ઇન્દ્ર કવાયત કયા બે દેશો વચ્ચે યોજાય છે? ઇન્દ્ર કવાયત ભારત અને રશિયા, ભારત અને અમેરિકા, ભારત અને ફ્રાન્સ, ભારત અને ઇઝરાયલ. અલગ અલગ કવાયતો આપણે અલગ અલગ રીતે જોતા જઈએ છીએ. એવું હતું અલગ અલગ કવાયતોનું એક અલગ તમે ચોપડો બનાવજો, કેમ કે બધી ભેગી થશે ને એટલે કન્ફ્યુઝન થશે. અલગ અલગ વાંચી લેશે તો કાં તો પછી આપણે એક વિડીયો સ્વરૂપે પણ અલગ અલગ જે મોસ્ટ IMP છે કવાયત આપણે આપી દઈશું. તો ભારત અને રશિયા વચ્ચે યોજાય ભાઈ ઇન્દ્ર કવાયત. કોના વચ્ચે? ભારત અને રશિયા વચ્ચે. આ તમે જોઈ શકો છો ઇન્દ્ર કવાયત. કવાયતોનું કારણ શું હોય મિત્રો? એક થોડું જનરલ આપણી સમજણ પ્રમાણે સમજાવું. ભાઈ રશિયાની આર્મી હોય અને આપણી આર્મી હોય. ધારો કે નેવીની હોય તો નેવી ભેગી થાય, આર્મીની હોય તો આર્મી, એરફોર્સ હોય તો એરફોર્સ. પછી બંને યુદ્ધની પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું, એકબીજા ઉપર કેવી રીતે અટેક કરવો, કેવી રીતે બચાવ કરવો. કેવું હોય કે એમનું માઇન્ડ જુદું હોય, આપણું જુદું હોય, તો એકબીજા પ્રત્યે એકબીજામાંથી કંઈક શીખવા મળે. આપણું એ શીખે ને એમનું આપણે શીખીએ અને એકબીજામાં ટ્રાન્સફર થાય. એટલે કવાયતો કરતા હોય છે. એક પ્રકારની પ્રેક્ટિસ પણ થઈ જાય અને બંને દેશો એકબીજાને સમજી પણ શકે અને એકબીજાની આપલે પણ ઘણી બધી વસ્તુની આપલે થાય એટલા માટે હોય છે. તાજેતરમાં ગુજરાતમાં આવેલા અનંત અંબાણીના વનતારાને કયા નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો? વન મિત્ર, પ્રાણી મિત્ર, પ્રકૃતિ મિત્ર કે જંગલ મિત્ર? વનતારા એ શું છે મિત્રો એ સમજાવી દઉં. તો જામનગરની અંદર આવેલું અનંત અંબાણી, મુકેશ અંબાણીના જે પુત્ર કહેવાય, એને પ્રાણીઓ પ્રત્યે બહુ પ્રેમ છે. એટલે એને જામનગરની અંદર 3000 જેટલા એકર જમીનની અંદર બનાવેલું છે. જેની અંદર પ્રાણીઓના એક્સરે થાય, MRI થાય, CT સ્કેન થાય, દરેક વસ્તુ. કોઈ પ્રાણી બીમાર પડ્યું તો એના જે દવાખાનાની જે પણ ફેસિલિટી જો ICU સુધી એની અંદર બનાવેલું છે. એનું ઉદ્ઘાટન હમણાં માર્ચ મહિનામાં જ નરેન્દ્ર મોદીએ સાહેબે કર્યું હતું. તો એની અંદર એને એક એવોર્ડ મળ્યો છે. તો કયો એવોર્ડ છે મિત્રો? પ્રાણી મિત્ર. આ તમે જોઈ શકો છો એનો એવોર્ડ પ્રાણી મિત્ર. અને તમે જોઈ શકો છો અનંત અંબાણી અને એમનું વનતારા. વનતારાની અંદર શું આપણે જઈ શકીએ? તો ના મિત્રો, જાહેર લોકો માટે એની અંદર કોઈ જવા આવવાની કે એવી કોઈ વ્યવસ્થા નથી. ફક્ત પ્રાણીઓ જ અંદર રહેતા હોય છે અને પ્રાણીઓની સારવાર માટેનું એનો મેન ઉદ્દેશ્ય રહેલો છે. હમણાં ઉદ્ઘાટન કર્યું અને એને પ્રાણી મિત્ર એવોર્ડ પણ મળ્યો. પ્રાણી મિત્ર એવોર્ડ શેના માટે મળે? જે લોકો પ્રાણીઓ પ્રત્યે સંવેદના રાખતા હોય, એમના જીવન ધોરણની વ્યવસ્થા કરતા હોય, એમને કંઈ તકલીફ ના પડે, એમના માટે જરૂરી સાધન સામગ્રીનું જે આયોજન કરતા હોય એમના એવોર્ડ આપવામાં આવતો હોય છે. આપણા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ વનતારાને કયો એવોર્ડ મળ્યો? તો પ્રાણી મિત્ર. ઓકે, આગળ. તાજેતરમાં પૂર્ણ થયેલા મહાકુંભ મેળાએ કેટલા રેકોર્ડ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું? 2, 3, 4 કે 5? મહાકુંભ મેળો આપણને ખબર છે કે હમણાં યોજાઈ ગયો 45 દિવસનો. તો એની અંદર અમુક બાબતોને લઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધવામાં આવ્યું છે. તો એ કેટલી બાબતોમાં આવ્યું? તો 3 બાબતોમાં. કેટલી બાબતોમાં મિત્રો? 3 બાબતોની અંદર મહાકુંભ મેળાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર નોંધવામાં આવેલું છે. આ વસ્તુ પણ યાદ રાખીશું. આગળ, કયા રાજ્યમાં કૃત્રિમ બેટ બનાવી ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવશે? ફ્લોટિંગ એરપોર્ટ એટલે શું? તો તરતું એરપોર્ટ. નદી હોય, નદી અથવા દરિયો હોય, દરિયાની વચ્ચોવચ્ચ એવું કંઈક બનાવેલું હોય અને એના ઉપર એરપોર્ટ બનાવો એને કહેવાય ફ્લોટિંગ એરપોર્ટ. તો કયું રાજ્ય બનાવવા જઈ રહ્યું છે? ગુજરાત, ઉત્તર પ્રદેશ, તેલંગાણા કે મહારાષ્ટ્ર? તો મહારાષ્ટ્ર બનાવવા જઈ રહ્યું છે મિત્રો. હા, મહારાષ્ટ્ર શું કરે છે? કૃત્રિમ રીતે પહેલાં આજુબાજુ પાણી મતલબ એ રીતની વ્યવસ્થા કરશે, તળાવ કે મોટી નદી જેવું, અને પછી એના વચ્ચેનો જે ભાગ હશે એના ઉપર એરપોર્ટ બનાવશે. તમે જોઈ શકો છો આ જો આજુબાજુ બધું પાણી છે અને વચ્ચે જે રહ્યું એ એરપોર્ટ છે. આને કહેવાય ફ્લોટિંગ એરપોર્ટ. તો મહારાષ્ટ્ર આપણા ભારતનું પ્રથમ બનાવવા જઈ રહ્યું છે. તાજેતરમાં કયા રાજ્યએ જાહેરાત કરી કે પેટ્રોલ પંપ પર 15 વર્ષથી જૂના વાહનોને ઈંધણ આપવામાં આવશે નહીં?
દિલ્હી, કેરળ, ઝારખંડ કે મહારાષ્ટ્ર? આપણા ત્યાં નિયમ તો છે જ મિત્રો કે 15 વર્ષ જૂનું સાધન હોય તો એ રોડ ઉપર ચલાવી શકાય નહીં, અથવા તેને રિન્યૂ કરાવવું પડે તો એની પરમિશન પછી રહેતી નથી. પણ છતાં ઘણા લોકો ફરતા હોય છે. તો દિલ્હી સરકારે શું જાહેર કર્યું કે ભાઈ અંદર પેટ્રોલ જ નહીં પુરાવાનું. તમે એને જો પેટ્રોલ આપો તો એ સાધન લઈને ફરશે ને. આપણે હમણાં જોઈએ કે ભાઈ વિશ્વની અંદર જે પ્રદૂષણનો આવ્યો એની અંદર 13 તો આપણા ગુજરાતના સિટી છે, હમણાં આગળ આવશે, અને એમાં આપણો 5મો નંબર આવે. એટલે પ્રદૂષણને લઈને એમાં કંઈક કરવું જ પડશે. એટલે દિલ્હી સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ કે 15 વર્ષ જૂનું વાહન હોય તો એને પેટ્રોલ કે ડીઝલ કે એને જે પણ ફ્યુલ પૂરવાનું નહીં. જૂના વાહનો ફરતા ઓટોમેટિક બંધ થઈ જાય. પ્રદૂષણ પણ કયા વાહનો વધારે કરે છે ભાઈ? તો જૂના વાહનો જ વધારે પ્રદૂષણ કરતા હોય છે. એટલા માટે હા, જોઈ શકો છો તમે, દિલ્હી સરકારે એવું જાહેર કર્યું. આગળ જોઈએ. વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે? 9, 11, 13 કે 15? વિશ્વની અંદર સૌથી પ્રદૂષિત શહેર હોય ને એવા 20 જે ટોપના સિટી છે એની અંદર ભારતના કેટલા? તો તમને અચંબો લાગશે મિત્રો, ભારતના 13 શહેરો છે. કેટલા? ભારતના 13 શહેરો તો ભારતના જ. વિચારો, 20 નામ લીધા ટોપ, જેનું પ્રદૂષણ એકદમ ખરાબ હોય, પ્રદૂષિત હોય, એવા 20માંથી 13 તો ભારતના જ. એટલે હાલત બહુ ખરાબ છે અત્યારે ભારતની પ્રદૂષણ ક્ષેત્રે. એમાં સૌથી પહેલું આ રીતે લાઇનસર તમે જોઈ શકો છો, બરાબર? છેક 20 સુધી તમે જોઈ શકો છો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 સિટી તો ભારતની છે, 3 ને 4 પાકિસ્તાનની. એટલે 17 તો અહીંયા જ પૂરા થઈ જાય પ્રદૂષણમાં જ. પોતાનું સેટેલાઇટ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બનશે? એક રાજ્યએ તાજેતરમાં એવી જાહેરાત કરી કે પોતાનું જ એક સેટેલાઇટ બનાવવાનું છે અને પોતે જાતે જ એને અવકાશમાં મૂકવાનું છે. સેટેલાઇટ વાળું પ્રથમ રાજ્ય છે આસામ. કયું છે મિત્રો? આસામ એ પોતાનું પર્સનલ સેટેલાઇટ ધરાવતું પ્રથમ રાજ્ય બની જશે ટૂંક જ સમયની અંદર. આ તમે જોઈ શકો છો સેટેલાઇટ. આગળ જોઈએ. તાજેતરમાં રામસર એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? કુમુદિની લાખિયા, પૂર્ણિમા દેવી બર્મન, જયશ્રી વેંકટેશન કે નિધિ તિવારી? પ્રથમ મહિલા છે જે પ્રથમ મહિલા ભારતીય છે જે રામસર એવોર્ડથી સન્માનિત થનારા બની ગયા છે, અને એ મહિલા છે જયશ્રી વેંકટેશન. કોણ છે? તમે એમનો ફોટો પણ જોઈ શકો છો. જયશ્રી વેંકટેશન પ્રથમ ભારતીય બની ગયા છે રામસર એવોર્ડથી સન્માનિત થશે. આગળ. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને કયા રોકેટ દ્વારા પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા? ફાલ્કન 8, ફાલ્કન 9, ફાલ્કન 10 કે ફાલ્કન 11? તો ખબર છે ભાઈ, સુનિતા વિલિયમ્સે 8 કે 10 દિવસના પ્રવાસ માટે અહીંથી ચંદ્ર ગયા હતા ઉપર, અને કંઈ ખામી થઈ તો એમને 9 મહિના અને 17 કે 16 દિવસ જેટલો પ્રવાસ કરવો પડ્યો હતો. એમને પાછું લાવવા માટે આપણે કયા રોકેટથી લાવ્યા હતા? તો ફાલ્કન 9 રોકેટ. કયું હતું? ફાલ્કન 9 રોકેટથી એમને પરત લાવવામાં આવ્યા હતા. જોઈ શકો છો. આગળ જોઈએ. ઓલિમ્પિક 2028માં કઈ રમતોનો ફરીથી સમાવેશ કરવામાં આવ્યો છે? કુસ્તી, ક્રિકેટ, બોક્સિંગ કે ટેનિસ? જો આ પ્રશ્ન તમે સમજી ના શકો તો આ પ્રશ્ન 99.99% ખોટો પડે. પ્રશ્ન શું કહે છે ભાઈ? ઓલિમ્પિક 2028માં કઈ રમતનો ફરીથી સમાવેશ કરવામાં આવ્યો છે? મોટાભાગનો વર્ગ આની અંદર ક્રિકેટ ટીક કરીને આવો. ભાઈ બધાને એવી ખબર છે કે ભાઈ ક્રિકેટ આ વર્ષે ઉમેર્યું. હા, ઓલિમ્પિકની અંદર હવે ક્રિકેટ રમાશે, ઓલિમ્પિકમાં હવે ક્રિકેટ રમાશે. મિત્રો, ઓલિમ્પિક ક્રિકેટ ઉમેરી આખી અલગ વસ્તુ છે, નવેસરથી ઉમેરી. પહેલાં હતી પછી કાઢીને ઉમેરી એવું નથી. આ શું કહે છે? ફરીથી ઉમેરવાની વાત છે. હા, મતલબ પહેલાં કોઈ રમત હતી પછી એને કાઢી મૂકી અને હવે ફરીથી એને ઉમેરવાની છે. તો એ કઈ રમત છે ભાઈ? બોક્સિંગ. શું છે? બોક્સિંગ. આ તમે બોક્સિંગ જોઈ શકો છો. બોક્સિંગનો પહેલાં બહુ વિરોધ થયેલો કે ભાઈ આ બહુ જોખમવાળી ગેમ છે એમ, એટલે એનો બહુ વિરોધ થયેલો. ઓલિમ્પિકે એને બાકાત કરી છે અને ફરી પાછા પબ્લિકને વધારે પેલા ડિમાન્ડથી પાછી બોક્સિંગના અંદર ગેમ તરીકે એડ કરેલી છે. તો જો ફરીથી સમાવેશ પૂછો તો બોક્સિંગ, અને કઈ રમતનો નવો સમાવેશ કર્યો તો ક્રિકેટ. તાજેતરમાં ભીમ એપ્લિકેશન અપડેટ કરવામાં આવી છે, તેમાં કેટલી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે? હવે ભીમ એપ જે હતી હવે અપડેટ થઈ ગઈ અને હવે કેટલી ભાષાઓ સાથે ચાલી શકો છો? તો 15 ભાષાઓ. કેટલી મિત્રો? એની અંદર અલગ અલગ 15 ભાષામાં તમે માહિતીની આપ-લે કરી શકો છો. તમે ગુજરાતીમાં ચલાવી શકો, હિન્દીમાં, ઇંગ્લિશમાં, એવી અલગ અલગ કેટલી ભાષાઓમાં આપણે ચલાવી શકીએ? તો 15+ ભાષાઓમાં આપણે ભીમ એપને ચલાવી શકીએ છીએ. આગળ જોઈએ. તાજેતરમાં કયા શહેરમાં
અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન પરિષદનું આયોજન કરવામાં આવ્યું? ભુજ, જામનગર, અમદાવાદ કે સુરત? તો કઈ સિટી છે મિત્રો? ભુજ. તમે અહીંયા જોઈ શકો છો અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન, તો અહીંયા ભુજ. તો ભુજની અંદર આનું પરિષદનું એક આયોજન કરવામાં આવેલું છે. બીજું ખાસ IMP નથી. છેલ્લો પ્રશ્ન જોઈએ આજનો. કઈ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ્સ 2025માં બેસ્ટ ફિલ્મ તરીકે એવોર્ડ મળ્યો છે? અનોરા, ઓપન રોડા, અનાડી કે નોરાડા? તો કઈ ફિલ્મ છે મિત્રો? અનોરા. ઓસ્કાર એવોર્ડ 2025નો એવોર્ડ જીતનારી ફિલ્મ છે અનોરા. એ ફિલ્મ તમે જોઈ શકો છો. આપણને ઓછો ખ્યાલ આવે પણ IMP પણ નથી બહુ એટલું બધું કોઈ, પણ જસ્ટ ખાલી યાદ રાખવાનું કેમ કે ઓસ્કાર એવોર્ડ છે. ભલે ફિલ્મ આપણી નથી બહારની છે પણ ઓસ્કાર એવોર્ડ એટલે આપણે એટલું ખાલી યાદ રાખીશું. આગળ જોઈએ. તાજેતરમાં અસ્ત્ર MK3 મિસાઇલનું નામ બદલીને શું કરવામાં આવ્યું? આપણી જોડે અસ્ત્ર MK3 નામની મિસાઇલ હતી, તેનું નામ હવે બદલીને એક બીજું કર્યું છે મિત્રો. તે શું નામ કર્યું એવું પ્રશ્ન કહે છે. અર્જુન, બ્રહ્મા, ગાંડીવ કે અભિમન્યુ? શું નામ કર્યું? અહીંયા તો બધા આપણને સરખા જ લાગે ભાઈ, અર્જુન, બ્રહ્મા, ગાંડીવ, અભિમન્યુ. તેનું નામ કરવામાં આવ્યું છે ગાંડીવ. શું કર્યું મિત્રો? ગાંડીવ નામ કર્યું છે. એનો તમે ફોટો જોઈ શકો છો. આ જો ગાંડીવ. ઓકે, તો અસ્ત્ર મિસાઇલ હતી, અસ્ત્ર MK3 મિસાઇલ હતી, તેનું નામ બદલીને હવે ગાંડીવ મિસાઇલ કર્યો છે. આ પ્રશ્ન પણ IMP છે. તો પૂરું મિત્રો. માર્ચ મહિનાના જેટલા પણ મોસ્ટ IMP કરંટ અફેર હતા એ બધા આપણે લઈ લીધા. આની અંદર વધારે તમારે ખાસ કંઈ કરવાની જરૂર નથી. હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે ફેબ્રુઆરીના કરંટ લઈને આવીશું. ત્યાં સુધી બને એટલું વધારે રિવિઝન કરતો મિત્રો. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાનો વધારે સમય નથી એટલે નવું વધારે કંઈ વાંચવા ના જતા. જેટલું તમે વાંચેલું એને બસ હવે રિવિઝન કરો અને રિવિઝન કરો. આના PDF જો તમારે જોઈએ તો કમેન્ટ કરજો, તો આપણે ટેલિગ્રામમાં જેમ એપ્રિલની આપી એમ પ્રોવાઈડ કરાવીશું. નહીં તો પછી તમે આના પ્રશ્નોના સ્ક્રીનશોટ લઈને રિવાઇઝ કરો તો પણ કંઈ વાંધો ના આવે. તમારે પ્રિન્ટને એ બધું ના કઢાવવું હતું. મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય, કન્ટેન્ટ સારું લાગ્યું હોય અને એના પાછળ ઘણી મહેનત કરેલી છે, જો તમને અનુકૂળ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરિયાતવાળા જે વિદ્યાર્થીઓ એમના સુધી શેર ચોક્કસ કરજો. કંઈ પણ તમને પ્રશ્ન હોય મિત્રો, પોલીસ ભરતીની પરીક્ષાને લઈને તમને કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો તમે એને કમેન્ટ કરી શકો છો, અથવા તો ટેલિગ્રામની અંદર મને મેસેજ કરી શકો, અથવા તો ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમે મને મેસેજ કરી એના વિશે કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. યોગ્ય એનું નિરાકરણ આપણે ચોક્કસથી કરીશું. જય હિન્દ, જય ભારત.